નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર એન્ડ પ્રોગ્રામિંગના નંબર સિસ્ટમ વિશે જાણકારી મેળવી હતી. આજે આપણે પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનિક્સ વિશે સમજશું. આજે આપણી આઉટલાઇન, આજે પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનિક્સની અંદર આપણે એલ્ગોરિધમ્સ, અપ્રોચીસ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ, પ્રોગ્રામ વેરિફિકેશન, એફિશિયન્સી ઓફ એલ્ગોરિધમ્સ અને ફ્લોચાર્ટ વિશે જાણકારી લઈશું. કોઈ પણ કમ્પ્યુટરમાં જ્યારે આપણે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરાવડાવો હોય તો એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણે પ્રોબ્લેમ માટે બે ફેઝિસ યુઝ કરીએ છીએ. એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેના જે બે ફેઝિસ છે એ છે પ્રોબ્લેમ સોલ્વિંગ ફેઝ અને ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ. આપણે પહેલાં જાણી લઈએ કે વોટ ઇઝ પ્રોબ્લેમ સોલ્વિંગ ફેઝ એન્ડ વોટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ. પ્રોબ્લેમ સોલ્વિંગ ફેઝ એટલે એ ફેઝ છે જેની અંદર આપણે પ્રોબ્લેમને સમજશું અને એના માટેનું પ્રોસિજર આઈડેન્ટિફાય કરશું. એ પ્રોસિજર આપણે ફોર્મલ સેન્સમાં જ્યારે કોઈ કમ્પ્યુટરની લેંગ્વેજમાં કે કમ્પ્યુટરના ટર્મ્સમાં જો એને ડિસ્ક્રાઇબ કરીએ તો એને એલ્ગોરિધમ્સ કહેવાય છે. કોઈ પણ તમને પ્રોબ્લેમ જો આપી દેવામાં આવે જેને તમે કમ્પ્યુટર વડે સોલ્વ કરવા માંગતા હો તો એ પ્રોબ્લેમ માટે પહેલાં તમે શું કરશો કે એના માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર આઈડેન્ટિફાય કરશો અને જે તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર આઈડેન્ટિફાઈ કરી છે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એને એલ્ગોરિધમ કહેવામાં આવે છે. એટલે ઇંગ્લિશના ટર્મ્સમાં આપણે એને કહેવાય ઓર્ડર્ડ સિક્વન્સ ઓફ સ્ટેપ્સ કે જે પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે યુઝ કરશો. અને એમાં એ બેઝિકલી એક પછી એક જ તમારી જે સિક્વન્સ હશે એ એક પછી એક જ સ્ટેપ્સ દર્શાવતી હશે અને એનાથી જો એ સ્ટેપ બાય સ્ટેપ તમે જશો તો જ તમે એ પ્રોબ્લેમને એ રીતે સોલ્વ કરી શકશો. તો એ છે તમારો પ્રોબ્લેમ સોલ્વિંગ ફેઝ. બીજો જે ફેઝ છે એ ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ છે. હવે ઇમ્પ્લિમેન્ટેશન ફેઝની અંદર તમે શું કરશો કે જે તમે પ્રોસિજર આઈડેન્ટિફાઈ કરે છે કે જે તમે સ્ટેપ્સ આઈડેન્ટિફાઈ કરી છે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એ સ્ટેપ્સને તમે એકચ્યુઅલ લેંગ્વેજની અંદર ઇમ્પ્લિમેન્ટ કરશો. હવે લેંગ્વેજ એટલે શું? આપણે સૌથી પહેલાં લેક્ચરની અંદર આપણે સોફ્ટવેર વિશે જાણ્યું હતું જેની અંદર કમ્પાઇલર ને ટ્રાન્સલેટર ને એ બધું વસ્તુની જાણકારી મેળવી હતી. આ બધું વસ્તુ જ્યારે ડિસ્કસ કર્યું હતું તે સમયે મેં તમને થોડું બહુ ઘણું લેંગ્વેજીસ વિશે પણ જણાવ્યું હતું. તો અત્યારે ફરીથી આપણે એ વસ્તુ થોડું ઘણું રિપીટ કરી લઈએ છીએ કે જ્યારે પણ કમ્પ્યુટરને કંઈ પણ વસ્તુ સમજાવવું હોય તો એ કેસમાં આપણે એની લેંગ્વેજની અંદર તમારે એને સમજાવવું પડે જેથી એ વસ્તુને એ સમજીને એના કરસ્પોન્ડિંગ કામ કરી શકે. લેંગ્વેજ એટલે શું? તો હું અત્યારે તમારી જોડે જે વાત કરી રહી છું એ ઇંગ્લિશ અને ગુજરાતીનું કોમ્બિનેશન યુઝ કરીને કરીએ છીએ. પણ નોર્મલ સેન્સમાં કોઈ એક લેંગ્વેજ આપણે કન્સિડર કરીએ કે ગુજરાતી લેંગ્વેજ, તો જ્યારે આપણે ગુજરાતીમાં વાતો કરતા હશું ત્યારે જે લેંગ્વેજ આપણે યુઝ કરી રહ્યા છીએ એ ગુજરાતી લેંગ્વેજ કહીએ છીએ. એવી રીતના ઇંગ્લિશ એક બીજી લેંગ્વેજ છે, હિન્દી લેંગ્વેજ છે. હ્યુમન બીઇંગ્સ જે છે એ આ બધી લેંગ્વેજીસને યુઝ કરીને એકબીજા જોડે કોમ્યુનિકેટ કરે છે કે એકબીજા જોડે પોતાની વાતોની આપ-લે કરે છે. એવી રીતના સપોઝ કમ્પ્યુટરને જો સમજવું હોય તો એ કઈ લેંગ્વેજમાં સમજે છે એ આપણી ગુજરાતી કે ઇંગ્લિશ એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરી નથી શકતું. આપણે એને એની લેંગ્વેજમાં જો સમજાવીએ તો એ કેસમાં એ વસ્તુને સમજીને એના કરસ્પોન્ડિંગ તમને ટાસ્ક કરીને આપે. હવે કમ્પ્યુટરની પણ ઘણી બધી લેંગ્વેજીસ છે. જેમ આપણી લેંગ્વેજીસ છે, રિજન ટુ રિજન લેંગ્વેજીસ અલગ છે, કન્ટ્રી ટુ કન્ટ્રી લેંગ્વેજીસ અલગ છે. એવા પોઈન્ટ ઓફ વ્યૂથી કમ્પ્યુટર પાસે પણ એની ઘણી બધી લેંગ્વેજીસ અવેલેબલ છે. આપણે એના વિશે પણ થોડી ઘણી જાણકારી જ્યારે જનરેશન્સ ઓફ કમ્પ્યુટર કવર કર્યું હતું ત્યારે આપણે લીધેલી હતી. એની અંદર આપણે મશીન લેંગ્વેજ, એસેમ્બલી લેંગ્વેજ, આ બધી લો લેવલ લેંગ્વેજીસનું ડિસ્કશન તે વખતે કર્યું હતું જે લોઅર જનરેશન્સના કોમ્પ્યુટર્સ યુઝ કરતા હતા. હવે એ લેંગ્વેજીસ તો આપણે ડે ટુ ડે જ્યારે કમ્પ્યુટરને કંઈ પણ કામ કરાવડાવવું હોય ત્યારે એ લેંગ્વેજ જો તમે યુઝ કરો તો એ તમને બહુ ડિફિકલ્ટ પડે છે. તો તમે એવી લેંગ્વેજીસ યુઝ કરશો કે જે તમને પણ સમજ પડે અને કમ્પ્યુટરને પણ સમજ પડે. તો હાઈ લેવલ લેંગ્વેજીસ એવી હોય છે કે જે જનરલી આપણે નોર્મલ હ્યુમન બીઇંગ્સ જે છે એ લેંગ્વેજને સમજી શકે છે અને કમ્પ્યુટર પાસે એના કરસ્પોન્ડિંગ કામ પણ કરાવી શકે છે એ લેંગ્વેજ યુઝ કરીને. એટલે સી છે, ફોર્ટ્રન છે, પાસ્કલ છે, પ્રોલોગ છે, આ બધી હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે જેનો ઉપયોગ કરીને આપણે કમ્પ્યુટર જોડે
જે પણ કામ કરાવવા ઈચ્છતા હોય એ બધું વસ્તુ કરાવી શકે છે. એટલે આ ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ જે છે એ ત્યારે આવશે જ્યારે તમે કોઈ આવી ટાઈપની લેંગ્વેજીસ યુઝ કરતા હશો. એટલે જ્યારે તમને કોઈ પ્રોબ્લેમ આપવામાં આવે સોલ્વ કરવા માટે, તો એની માટે તમે સીધું ઇમ્પ્લિમેન્ટેશન ઉપર નહીં જતા રહો. તમે શું કરશો, પહેલાં એને સોલ્વ કરવા માટેની મિકેનિઝમ આઈડેન્ટિફાય કરશો કે પ્રોસિજર આઈડેન્ટિફાય કરશો, અને એ પ્રોસિજર તમે ઓન પેપર લખી કાઢશો કે અચ્છા પહેલાં હું ડેટા રીડ કરીશ, પછી ડેટા ઉપર જે પ્રોસેસિંગ કરવા માંગતી હશું એ પ્રોસેસિંગ કરીને પછી એના કરસ્પોન્ડિંગ આઉટપુટ જનરેટ કરીશ. એ જે સ્ટેપ્સ તમે આઈડેન્ટિફાઈ કરી હશે ફર્સ્ટ ફેઝમાં, જે પ્રોબ્લેમ સોલ્વિંગ ફેઝ જેને કહીએ છીએ, એ કર્યા પછી તમે ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ ઉપર જશો, જેમાં તમે કોઈ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેનાથી તમે કમ્ફર્ટેબલ હશો એ યુઝ કરશો, અને એ જે સ્ટેપ્સ તમે મેન્શન કરેલી હશે અને એ લેંગ્વેજની અંદર લખીને પછી આઉટપુટ જનરેટ કરશો. એટલે આજના સેશનની અંદર આપણે ઇમ્પ્લિમેન્ટેશન ફેઝનો કોઈ જ સિગ્નિફિકન્સ છે નહીં. અત્યારે આપણે ખાલી પ્રોબ્લેમ સોલ્વિંગ ફેઝથી જ કન્સર્ન છે, જેની અંદર આપણે એલ્ગોરિધમ્સ અને એને પ્રાકૃતિક રીતે એટલે ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરી શકે એવી ટાઈપનું એક મિકેનિઝમ છે જેને ફ્લો ચાર્ટ કહેવામાં આવે છે. એ બંનેનો ઉપયોગ કરીને તમે પ્રોબ્લેમને કેવી રીતના સોલ્યુશન તરફ લઈ જઈ શકો છો એનું જાણકારી મેળવશો. તમે સપોઝ કોઈ પ્રોબ્લેમ તમને આપવામાં આવ્યો છે, તો તમે શું કરશો, તમને ખબર નથી એલ્ગોરિધમ શું છે, પણ નોર્મલી તમે તમારા રીતે તમારી લેંગ્વેજની અંદર, ઇંગ્લિશ જેવી લેંગ્વેજની અંદર તમે જો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટેની પણ સ્ટેપ્સ લખશો ને, તો એ પણ એક તમારા સોલ્યુશન તરફ જવાની એક મિકેનિઝમ જ છે. અને જો તમે એવી ટાઈપની ઇંગ્લિશ જેવી લેંગ્વેજ જો તમે તમારા પ્રોબ્લેમના સોલ્યુશન માટે યુઝ કરશો, તો એને સ્યુડો કોડ કહેવામાં આવે છે. એટલે તમે શું કરશો, પહેલાં તો સ્યુડો કોડ યુઝ કરશો. સ્યુડો કોડ યુઝ કરીને તમારા પ્રોબ્લેમને થોડા હાઈ લેવલ ફોર્મમાં, એટલે ઇંગ્લિશ જેવી લેંગ્વેજની અંદર તમે એના સોલ્યુશન માટેનું સ્ટેપ્સ મેન્શન કરી દેશો. પછી એ જે સ્ટેપ્સ તમે મેન્શન કરેલી હશે એને તમે શું કરશો, રિફાઇન કરશો અને ડિટેલની અંદર એમાં જશો કે આ સ્ટેપમાં મારે એકચ્યુઅલી શું કરવું જોઈએ કે જેથી હું કોમ્પ્યુટરથી નજીક, કાં તો કોમ્પ્યુટરની જે લેંગ્વેજ છે એનાથી થોડા નજીક જઈ શકીએ એવા પર્સ્પેક્ટિવથી તમે કામ કરશો. એટલે સ્ટેપ બાય સ્ટેપ પછી દરેકે દરેક જે સ્ટેટમેન્ટ્સ તમે જોટ આઉટ કરી હશે એ સ્ટેટમેન્ટ્સને તમે પ્રોપરલી લેંગ્વેજના કરસ્પોન્ડિંગ એલ્ગોરિધમ્સની સ્ટેપ્સમાં રિફાઇન કરીને મૂકશો અને પછી તમે લેંગ્વેજમાં ઇમ્પ્લિમેન્ટ કરશો. તો આ છે બેઝિક પ્રોસિજર તમારી પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેની. હવે એમ કહે કે ચલો સ્યુડો કોડ લખી કાઢ્યો છે, એના તરફથી તમારે એલ્ગોરિધમ પર જવું છે. તો એલ્ગોરિધમના પણ એક સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક્સ હોય છે કે જે તમે જો ફોલો કરો તો કોઈ પણ વ્યક્તિ જે તમારો એલ્ગોરિધમ યુઝ કરનારો છે એને ઇઝીલી સમજી શકશે અને એના કરસ્પોન્ડિંગ તમે જે એક્સપેક્ટેડ આઉટપુટ છે એ મેળવી શકશો. એટલે બેઝિક જે એલ્ગોરિધમની કેરેક્ટરિસ્ટિક્સ જે તમે ક્યારે પણ કોઈ એલ્ગોરિધમ ડિફાઇન કરો કે લખો તે વખતે તમે આ બધું વસ્તુ મેન્શન કરશો, તો એ કેસમાં કોઈ XYZ વ્યક્તિ એને ઇમ્પ્લિમેન્ટ કરવા માંગતું હશે તો એને ઇમ્પ્લિમેન્ટ કરી શકશે. એટલે એવું એક્સપેક્ટેડ છે કે તમે આટલું વસ્તુ તો કોઈ એલ્ગોરિધમમાં જ્યારે એલ્ગોરિધમ બનાવો ત્યારે તમે એમાં મેન્શન કરો. એટલે સૌથી પહેલું કોઈ પણ પ્રોબ્લેમ હશે એને કંઈક ઇનપુટ તો જરૂર હશે જ હશે, પણ એવું મેન્ડેટરી નથી કે ઇનપુટ હોય જ. એટલે મારે એક હેલો વર્લ્ડનો પ્રોગ્રામ લખવો છે. હું એક્ઝામ્પલ આપું કે ઇનપુટ કેમ ન હોય એના પર્સ્પેક્ટિવથી મારે ખાલી કંઈક વસ્તુ ડિસ્પ્લે થાય એના પોઈન્ટ ઓફ વ્યૂથી જ એક પ્રોગ્રામ લખવો છે કે હેલો વર્લ્ડ કરીને એક પ્રોગ્રામ છે, મારો પ્રોગ્રામ જો હું રન કરું તો મને હેલો વર્લ્ડ ડિસ્પ્લે કરે એવું ટાઈપનું કરવું છે. હવે આની અંદર એ કોઈ ઇનપુટની રિક્વાયરમેન્ટ જ નથી. એટલે આ એલ્ગોરિધમ જો આના માટેનો જો એલ્ગોરિધમ તમે લખતા હશો તો એ કેસમાં તમારી પાસે ઇનપુટમાં કશું હશે જ નહીં. ઓકે, પણ નોર્મલી તમારા કોઈ પણ પ્રોબ્લેમ્સ હશે, સારા પ્રોબ્લેમ્સ હશે તો એને ઇનપુટ તો અચૂક હશે જ હશે. ઠીક, પછી બીજું જે છે એ આઉટપુટ. હવે ઇનપુટ હોય કે ન હોય પણ આઉટપુટ તો નોર્મલી તમે એક્સપેક્ટ કરશો કે આ પ્રોગ્રામ રન થાય પછી કંઈક ને કંઈક તમને ક્યાંક કોઈ ફાઇલની અંદર સ્ટોર કરીને આપે, કાં તો પછી સ્ક્રીન ઉપર તમને ડિસ્પ્લે કરીને આપે કે
પછી બીજા કોઈ ડિવાઇસને ચાલુ કરીને આપે કે ચલો પ્રિન્ટર ચાલુ થયું કે ગમે તે XYZ વસ્તુ જે છે એ તમારું ઓપરેટ થઈને એને કરી આપ્યું, એવું ટાઈપનું તમે એક્સપેક્ટેશન્સ તો રાખશો જ કોઈ પણ પ્રોગ્રામ જ્યારે એક્ઝિક્યુટ થાય એના પછી. એટલે આઉટપુટ કોઈ પણ ફોર્મમાં હોઈ શકે છે, જે ટેક્સ્ચ્યુઅલ ફોર્મ હોય કે નોન ટેક્સ્ચ્યુઅલ ફોર્મ પણ હોઈ શકે છે, પણ હશે ખરો. અને તમે પ્રોગ્રામ એટલા માટે જ લખો છો કે કંઈક આઉટપુટ તમે એક્સપેક્ટ કરતા હશો એટલે તમે પ્રોગ્રામ લખતા હશો. પછી ત્રીજી રિક્વાયરમેન્ટ છે ડેફિનેટિવનેસ. એટલે જેટલી પણ તમે ઇન્સ્ટ્રક્શન અંદર યુઝ કરો એલ્ગોરિધમને જતાવવા માટે, એ એકદમ પ્રોપર હોવી જોઈએ, ક્લિયર અને અનએમ્બિગ્યુઅસ હોવી જોઈએ. એટલે એના બે મિનિંગ નીકળે એવા ટાઈપના પર્સપેક્ટિવથી તમારી કોઈ ઇન્સ્ટ્રક્શન્સ ન હોવી જોઈએ. જો એવું ટાઈપનું હશે તો પછી એવી પોસિબિલિટી છે કે તમારા આઉટપુટ છે એ પણ કંઈક અલગ ફોર્મમાં આવી શકે જો એને ઇન્ટરપ્રિટેશન અલગ અલગ નીકળી શકતા હોય તો. તો ઇન્સ્ટ્રક્શન જે છે ક્લિયર અને અનએમ્બિગ્યુઅસ હોવું એ એક તમારી જરૂરી રિક્વાયરમેન્ટ છે તમારે જ્યારે એલ્ગોરિધમ લખતા હો ત્યારે. ચોથી છે ફાઇનાઇટનેસ. હવે તમે કોઈ પ્રોગ્રામ રન કરો કે એલ્ગોરિધમને જ્યારે પ્રોગ્રામના ફોર્મમાં કન્વર્ટ કરીને જ્યારે તમે એક્ઝિક્યુટ કરો ત્યારે એ પ્રોગ્રામ જે છે એ ટર્મિનેટ થવો જરૂરી છે. એવું ટાઈપનું ના થાય કે એ પ્રોગ્રામ રન જ થયા કરે, ઇન્ફાઇનાઇટ અમાઉન્ટ ઓફ ટાઈમ એ પ્રોગ્રામ જે છે એ રન થયા રાખે, એવું ટાઈપનું તમારું એલ્ગોરિધમ ડિઝાઇન થયેલું ન હોવું જોઈએ. એટલે એ બે સિમ્પલ ટર્મ્સમાં આપણે એમ કહીએ કે પ્રોગ્રામ જે છે ટર્મિનેટ થવો જરૂરી છે. ઓકે. અને કોઈ પણ પ્રોગ્રામ જ્યારે વેરિફિકેશન કરો ને ત્યારે તમારી આ ટેસ્ટિંગ જે છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે પ્રોગ્રામને જ્યારે ટેસ્ટ કરતા હોય ને ત્યારે તમારે દરેક કેસીસની અંદર તમારો જે એલ્ગોરિધમ છે કે પ્રોગ્રામ જે છે એ બંધ થાય છે કે નહીં એ જો વેરીફાઈ થઈ જાય તો એ કેસમાં તમે કહી શકો છો કે તમારો પ્રોગ્રામ જે છે એ બરાબર છે. અને એલ્ગોરિધમ ઇટ શુડ બી ઇન્ડિપેન્ડન્ટ ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ઇંગ્લિશ ટાઈપ લેંગ્વેજની અંદર તમે લખો છો એટલે એને કોઈ સી લેંગ્વેજ કે પાસ્કલ છે કે પ્રોલોગ છે કે કોઈ પણ લેંગ્વેજથી કોઈ જ ડિપેન્ડન્સી નથી હોતી. એટલે એલ્ગોરિધમ એને કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઉપરથી કોઈ કનેક્શન હોતું નથી. ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ એની પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તો આ બધી કેરેક્ટરિસ્ટિક્સ જો તમે એલ્ગોરિધમની ફોલો કરશો તો એ કેસમાં જે એલ્ગોરિધમ તમારું બનેલું હશે એ વ્યવસ્થિત હશે અને કોઈ પણ વ્યક્તિ એને અડોપ્ટ કરીને એનાથી આઉટપુટ જનરેટ કરી શકશે. હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. મેં તમને કેરેક્ટરિસ્ટિક્સ બતાવી કે એલ્ગોરિધમની કેરેક્ટરિસ્ટિક્સ શું હોય. હવે આપણે એક પછી એક એક્ઝામ્પલ્સ જોઈશું જેના માટે આપણે સ્યુડો કોડ એઝ વેલ એઝ એનું કોરસ્પોન્ડિંગ એલ્ગોરિધમ લખીને એને જોશું કે કેવી રીતના એ આપણે કરી શકીએ છીએ. પહેલો એક્ઝામ્પલ છે રાઇટ એન એલ્ગોરિધમ ટુ ડિટરમાઇન અ સ્ટુડન્ટ્સ ફાઇનલ ગ્રેડ and indicate whether it is passing or failing. The final grade is calculated as the average of 4 marks. આ પ્રોગ્રામની અંદર આપણે એવું એક્સપેક્ટ કરે છે કે સ્ટુડન્ટ્સના 4 સબ્જેક્ટ્સના માર્ક્સ આપણે એન્ટર કરીએ છીએ અને એ સ્ટુડન્ટ્સના એવરેજ માર્ક્સ ઉપરથી આપણે ડિટરમાઇન કરીએ છીએ કે એ સ્ટુડન્ટ જે છે એ પાસ થાય છે કે ફેલ થાય છે. એટલે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટે શું કીધું કે 4 સબ્જેક્ટ્સના માર્ક્સ. એટલે ઇનપુટ તમારું શું હોય કે સ્ટુડન્ટ્સના 4 સબ્જેક્ટ્સના માર્ક્સ એ તમારું ઇનપુટ રહેશે. હવે આ માર્ક્સ તમે સ્કેન કર્યા કે રીડ કર્યા, જે યુઝર છે એન્ડ યુઝર છે એને એ માર્ક્સ એન્ટર કર્યા છે. એ સપોઝ તમારા એ સ્ટેજ પહોંચી ગયા છે કે તમારા 4 માર્ક્સ એન્ટર થઈ ગયા છે. હવે તમે શું કરશો એ 4 સ્ટુડન્ટ્સના માર્ક્સને એડ કરશો, સમ કરશો અને પછી એને 4થી ડિવાઈડ કરશો. હવે અત્યારે જે પાસ અને ફેલનો ક્રાઇટેરિયા જે આપણે રાખ્યા છે એ એવો રાખ્યો છે કે જો 50% કરતાં ઓછા માર્ક હોય, એવરેજ માર્ક્સ 50% કરતાં ઓછા હોય તો એ કેસમાં એ ફેલ છે અને એની કરતાં વધારે છે તો પાસ છે. તો એવરેજ ફાઇન્ડ કર્યા પછી આપણે જોઈએ છે કે સ્ટુડન્ટ જે છે એના 50% કરતાં ઓછા માર્ક્સ છે તો એને આપણે ફેલ ડિક્લેર કર્યો છે અને નહીં તો એને પાસ ડિક્લેર કર્યો છે. આગલા સ્લાઇડમાં આપણે સ્યુડો કોડ જોયો હતો. એ સ્યુડો કોડ જે છે એ ઇંગ્લિશ જેવી લેંગ્વેજમાં આપણે સીધું એમ મેન્શન કરી દીધું કે 4 માર્ક્સ એન્ટર કરો પછી એના સમ કરીને પછી એવરેજ લો અને પછી એવરેજને કમ્પાયર કરીને. જો તમે એલ્ગોરિથમિક ટર્મ્સમાં એને જો પ્રેઝન્ટ કરવા માંગતા હો તો એ કેસમાં તમે સ્ટેપ બાય સ્ટેપ
પ્રોસિજર મેન્શન કરશો. એટલે આ જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ છે એના કરસ્પોન્ડિંગ જે સોલ્યુશન બનાવે છે એ જે સોલ્યુશન છે પ્રોસિજર છે હશે. અને પ્રોસિજરની અંદર એક પછી એક તમે સ્ટેપ મેન્શન કરેલી હશે પ્રોબ્લેમને સોલ્વ કરવા માટેની. તો સ્ટેપ 1ની અંદર આપણે શું કરીએ છીએ કે ઇનપુટ લઈએ છીએ માર્ક્સ M1, M2, M3 અને M4 આ 4 સબ્જેક્ટ્સના માર્ક્સ છે. હવે એવરેજ આ જે સેકન્ડ સ્ટેટમેન્ટ છે એ સેકન્ડ સ્ટેટમેન્ટ તમારી સમ કરીને એવરેજ ફાઇન્ડ કરે. આપણે જે ઇંગ્લિશ ટર્મ્સમાં મેન્શન કર્યું હતું કે સમ ધ માર્ક્સ અને પછી એનું એવરેજ ફાઇન્ડ કરવાનું. કારણ કે આપણી પાસે 4 સબ્જેક્ટ્સના માર્ક્સ છે તો આપણે એનું સમ કરીને 4/4 કર્યું. હવે પછી એ જે એવરેજ છે એ 50% કરતાં લેસ છે તો આપણે ફેલ ડિક્લેર કરીએ છીએ અને નહીં તો એને પાસ ડિક્લેર કરીએ છીએ. તો આ એક સિમ્પલ એક્ઝામ્પલ જોયો જેની અંદર આપણે સ્ટેપ્સ જોઈ, એલ્ગોરિધમ્સની સ્ટેપ્સ જોઈ અને સ્યુડો કોડ એના કરસ્પોન્ડિંગ સ્યુડો કોડ પણ આપણે જોયો કે કેવી રીતે સ્યુડો કોડ હોય છે. ઓકે, હવે કોઈ પણ તમે એલ્ગોરિધમ ડિઝાઇન કરો તો બ્રોડલી એને 2 કેટેગરીમાં ડિવાઈડ કરો. એટલે એના જે ડિઝાઇનના અપ્રોચીસ જે છે એમાં તમે 2 રીતે તમે એને ડિઝાઇન કરી શકો છો. એક છે ટોપ ડાઉન અપ્રોચ યુઝ કરીને ડિઝાઇન કરી શકો છો અને એક છે બોટમ અપ અપ્રોચ. હવે દરેકમાં તમારે આવું ટાઈપનું લઈ જ લેવો એ ટાઈપનું જરૂરી નથી, પણ જ્યારે તમે મોટા પ્રોબ્લેમ સોલ્વ કરવા જશો ત્યારે બ્રોડલી તમને આ 2 અપ્રોચથી કોઈ પણ પ્રોબ્લેમને ટેકલ કરવા માટે કાં તો એનું સોલ્યુશન ફાઇન્ડ કરવા માટેની તમને મિકેનિઝમ મળી જશે. એટલે હવે ટોપ ડાઉન અપ્રોચ એટલે શું અને બોટમ અપ અપ્રોચ એટલે શું એની આપણે થોડી જાણકારી લઈએ. ટોપ ડાઉન અપ્રોચની અંદર આપણે શું કરીએ છીએ કે પ્રોબ્લેમને આખો જ લઈ લઈએ છીએ અને એને નાના નાના પાર્ટ્સમાં અડધા ભાગમાં નાના નહીં પણ અડધા ભાગની અંદર એને ડિવાઈડ કરતા જઈએ છીએ. ત્યાં સુધી ડિવાઈડ કરતા જઈએ છીએ જ્યાં સુધી એક એલિમેન્ટ ના આવે ત્યાં સુધી. એઝ ફોર એક્ઝામ્પલ તમારી પાસે કોઈ ઇનપુટમાં 10 ડેટા છે તો ટોપ ડાઉન અપ્રોચ શું કરશે કે મારે કંઈક પ્રોસેસિંગ આ ડેટા પર કંઈક પ્રોસેસિંગ કરવાની છે. તો ટોપ ડાઉન અપ્રોચની અંદર આપણે શું કરશું આ 10 ડેટાને 2 ભાગમાં ડિવાઈડ કરશું. એક ભાગમાં 5 ડેટા મૂકશું અને બીજામાં 5 ડેટા. પછી આ પાછા 5 ડેટાને 2 અને 3 આવી રીતે ડિવાઈડ કરતા જ જશું જ્યાં સુધી એક ડેટા તમારા એક ડેટા સુધી તમે પહોંચી ના જાઓ ત્યાં સુધી. તો આ 2 અને તમારે 3 ડેટા, પછી 1, આમાં 1 અને 2, આમાં પણ તમારે 1 અને 2 અને 1. એટલે જ્યાં સુધી તમે એક એલિમેન્ટ સુધી ના પહોંચો ત્યાં સુધી તમે આ ડેટાને ડિવાઈડ કર્યા કરશો અને પછી છેલ્લે સિંગલ એલિમેન્ટ સુધી તમે પહોંચો પછી એના ઉપર જે પણ પ્રોસેસિંગ કરવાની છે પ્રોસેસિંગ કરીને પછી બધા ડેટાને તમે મર્જ કરીને 10 ડેટા માટેનું કોરસ્પોન્ડિંગ આઉટપુટ જનરેટ કરશો. બીજી ટેકનિક છે એ બોટમ અપ અપ્રોચ. આ બોટમ અપ અપ્રોચની અંદર તમે નાના પ્રોબ્લેમને પહેલાં સોલ્વ કરો. એ નાના પ્રોબ્લેમનું સોલ્યુશન ફાઇન્ડ કરીને પછી એ બધા પ્રોબ્લેમ્સને ભેગા કરીને પછી ફાઇનલી સોલ્યુશન તરફ જશો. એવું ટાઈપનું અપ્રોચ જે છે એ તમારા ડાયનામિક પ્રોગ્રામિંગ અપ્રોચની અંદર યુઝ કરવામાં આવશે. એટલે એવું નથી કે આ પ્રોબ્લેમ જેમ કે ફિબોનાકી સિરીઝ છે, બાયનોમિયલ કોએફિશિયન્ટ છે કે લોંગેસ્ટ કોમન સબસિક્વન્સ પ્રોબ્લેમ છે એ બધા તમે ડિવાઇડ એન્ડ કંકરથી સોલ્વ ના કરી શકો. પણ જો તમે આ પ્રોબ્લેમને ડિવાઇડ એન્ડ કંકરની અંદર તમે એકચ્યુઅલી રિકર્સિવ કોલ્સ યુઝ કરીને જો આ પ્રોબ્લેમને સોલ્વ કરવાનું કોશિશ કરશો તો એમાં છે ને ઘણા બધા રિટર્નન્ટ ટાસ્ક કરવામાં આવતા હોય છે જેને કારણે એ તમારી એલ્ગોરિધમની કોમ્પ્લેક્સિટી વધારી દે છે. એટલે આપણે સપોઝ એલ્ગોરિધમને ઓછા ટાઈમની અંદર એક્ઝિક્યુટ કરવા માંગતા હોઈએ તો એ કેસમાં આપણે એ એલ્ગોરિધમના કરસ્પોન્ડિંગ જે અપ્રોચ સ્યુટેબલ હોય એ યુઝ કરીએ તો એ વધારે સારું છે.
એટલે જેમ કે ફિબોનાકી સિરીઝ છે, બાયનોમિયલ કોએફિશિયન્ટ્સ ફાઇન્ડ કરવાની એલ્ગોરિધમ છે, કે લોંગેસ્ટ કોમન સબસિક્વન્સ જો તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય તો એ કેસમાં તમે જો બોટમ અપ અપ્રોચ યુઝ કરશો તો એ તમને વધારે ફાયદામંદ છે ઇન ટર્મ્સ ઓફ એક્ઝિક્યુશન ટાઈમ એન્ડ ઇન ટર્મ્સ ઓફ સ્પેસ રિક્વાયરમેન્ટ. બધા જ કેસમાં તમારી રિક્વાયરમેન્ટ જે છે એ ઓછી કરી દે છે. એ તમને મેં એમ કીધું કે એ સ્પેસની રિક્વાયરમેન્ટ કે ટાઈમની રિક્વાયરમેન્ટ, હજુ આપણે એનું ડિસ્કશન તો લીધું જ નથી કે સ્પેસ અને ટાઈમનું કેમ આપણને કન્સર્ન હોવું જોઈએ, બટ નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે એ વસ્તુ પણ કવર કરશું કે કેમ આપણે કોઈ અપ્રોચ ડિસાઇડ, કોઈ પણ એલ્ગોરિધમ માટે અપ્રોચ ડિસાઇડ કેમ કરવો જરૂરી છે, એના માટેનું ડિસ્કશન તમને સબસિક્વન્ટ સ્લાઇડ જ્યારે કવર કરશે ત્યારે તમને ખ્યાલ પડી જશે. એલ્ગોરિધમ બનાવી તો દીધો, પણ એ એલ્ગોરિધમ તમે ઇવેલ્યુએટ કેવી રીતના કરશો કે એ એલ્ગોરિધમ સારો છે કે ખરાબ છે, એ કેવી રીતના ડિસાઇડ કરશો. ખરાબ ઇન ધ સેન્સ કે આઉટપુટ તો આપે જ છે, એવું નથી કે એ આઉટપુટ નથી આપતું, જે તમે ઈચ્છો છો એ આઉટપુટ આપે છે. તો તમે એક પ્રોગ્રામ અને બીજા પ્રોગ્રામને કમ્પેર કરવા માટે કઈ વસ્તુનો યુઝ કરશો. તો કમ્પ્યુટરની અંદર કોઈ પણ એલ્ગોરિધમ તમે જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરતા હશો ત્યારે એના માટે જે વસ્તુ મેટર કરતું હશે ને એ છે સ્પેસ અને બીજું છે ટાઈમ. ઓકે, એટલે ઓબ્વિયસલી તમારી પાસે કોઈ અનલિમિટેડ ઇન્ફાઇનાઇટ સ્પેસ અવેલેબલ છે એવું તો નથી, અને તમારી પાસે ટાઈમની પણ લિમિટેશન્સ હોય છે કે તમારી પેશન્સ લેવલ કે અચ્છા તમે સપોઝ એક જીમેલનું અકાઉન્ટ ખોલો છો કાં તો ફેસબુકનું તમારું અકાઉન્ટ ઓપન કરો છો, જો તમારે અડધો કલાક વેઇટ કરવું પડે એ અકાઉન્ટને ખોલીને પછી મેલ એક્સેસ કરવા માટે કે ફેસબુકની અંદર કોઈ પોસ્ટ રિટ્રીવ કરવી હોય તો એમાં અડધો કલાક તમારે વેઇટ કરવો પડે, તો એ તમને એક્સેપ્ટેબલ નથી હોતું. તો આ જે છે રિસ્પોન્સ ટાઈમ છે, અને રિસ્પોન્સ ટાઈમ કેના ઉપર ડિપેન્ડ કરે છે કે એ પર્ટિક્યુલર એલ્ગોરિધમ કાં તો એ પર્ટિક્યુલર પ્રોગ્રામ જે છે એ કેટલો ટાઈમ લે છે તમારા મશીન ઉપર. એટલે કોઈ પણ તમે એલ્ગોરિધમ ઇમ્પ્લિમેન્ટ કરો તો એ કેટલા ટાઈમમાં એક્ઝિક્યુટ કરીને આપશે તમને, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે તમારા એલ્ગોરિધમને યુઝ કરવાના પોઈન્ટ ઓફ વ્યૂથી. ઠીક છે. હવે અલોંગ વિથ દેટ હવે તમારી સ્પેસ, એ તમારી પાસે સપોઝ 4 GBની જ કેપેસિટી છે અને તમારી પાસે એવો પ્રોગ્રામ આવ્યો કે જે 8 GBની રિક્વાયરમેન્ટ એન્ફોર્સ કરે છે. આ તમારી પાસે 2 એલ્ગોરિધમ છે ઇમ્પ્લિમેન્ટેશનમાં અવેલેબલ, બંને સરખા જ આઉટપુટ આપે છે. એક છે એ 3 GB સ્પેસ વાપરે છે અને બીજી છે 8 GB સ્પેસ યુઝ કરે છે. ઓકે, તો હવે તમે કયો એલ્ગોરિધમ યુઝ કરશો, કારણ કે તમારે એને 4 GBની લિમિટની અંદર જ એક્ઝિક્યુટ કરવાનો છે. તો ઓબ્વિયસલી જે 3 GBની રિક્વાયરમેન્ટ વાળો એલ્ગોરિધમ છે એ તમે વધારે પ્રેફર કરશો એઝ કમ્પેર ટુ 8 GB વાળો એલ્ગોરિધમ, કારણ કે સ્પેસ વધારે રોકે છે. ઓકે, એટલે આ 2 પેરામીટર્સ છે એ એલ્ગોરિધમના બહુ ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ છે એલ્ગોરિધમને સિલેક્ટ કરવા માટે. એને ઇંગ્લિશમાં ટાઈમ એન્ડ સ્પેસ કોમ્પ્લેક્સિટી કહેવાય છે. હવે એઝ સચ અત્યારના જમાનાની અંદર આવા એઝમ્પશન સાથે ચાલે છે કે આપણી પાસે સ્પેસની કોઈ કમી જ નથી. એટલે જે વસ્તુ આપણને મેટર કરે છે અત્યારે એ ટાઈમ જ છે, કે કેટલું જલ્દી તમને કોઈ પ્રોગ્રામ જે છે એ રિસ્પોન્ડ કરીને આપે છે કે રિઝલ્ટ તમને કાઢીને આપે છે. પણ ઘણી બધી વખત એવું ટાઈપનું થતું હોય છે કે જે એલ્ગોરિધમ સ્પેસ વધારે કન્ઝ્યુમ કરે ને એ ટાઈમ પણ વધારે કન્ઝ્યુમ કરતી હોય છે. એટલે આ બધા જે ટ્રેડ ઓફ છે એ બધા તમારે ધ્યાનમાં રાખવા બહુ જરૂરી છે જ્યારે તમે કોઈ પણ એલ્ગોરિધમ ડિઝાઇન કરતા હો ત્યારે. એટલે હેપહેઝાર્ડલી કોઈ પણ વસ્તુ ક્યારે પણ નહીં કરવાનું, બહુ સમજી વિચારીને સ્ટેપ બાય સ્ટેપ તમારે એલ્ગોરિધમ માટેની જે પ્રોસિજર બનાવવાની છે એ તમારે ફોલો કરવી જોઈએ. ઓકે, હવે એઝ સચ જોવા જઈએ તો કોઈ પણ તમે જ્યારે પ્રોગ્રામ બનાવશો ત્યારે ઘણી બધી સ્ટેપ્સ લખશો. હવે એની અંદર વેરિયેબલના ડિક્લેરેશન ને ઇનપુટ લેવાનું કામકાજ ને આઉટપુટ ડિસ્પ્લે કરવાનું કામકાજ ને એ બધું વસ્તુ તમે તમારી બેઝિક રિક્વાયરમેન્ટ તરીકે હોય છે. પણ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારા પ્રોગ્રામની અંદર હોય, જે ટાઈમ કન્ઝ્યુમિંગ વસ્તુ હોય છે એ કોમ્પ્યુટેશન પાર્ટ હોય છે. એટલે ઇનપુટ અને આઉટપુટ જે છે તો બધા કેસની અંદર બેઝિક રિક્વાયરમેન્ટ છે કે એ ફિક્સ અમાઉન્ટ ઓફ ટાઈમ લેવાનું જ છે. તો એમાં તો તમારે એક XYZ એલ્ગોરિધમ હોય કે ABC એલ્ગોરિધમ હોય,
એ બે એલ્ગોરિધમની અંદર ઇનપુટ અને આઉટપુટ સેમ ટાઈમ લેવાનું છે. તો જે વસ્તુ તમારું ડિફરન્સ ક્રિએટ કરશે એ છે કોમ્પ્યુટેશન પાર્ટ. એટલે એક એલ્ગોરિધમની અંદર એક કોમ્પ્યુટેશન ઓર્ડર ઓફ n² ટાઈમ લેતું હોય અને બીજું જે એલ્ગોરિધમ છે એ ઓર્ડર ઓફ n³ ટાઈમ લેતું હોય. તો જે n² ટાઈમ લે છે એ ઓછો ટાઈમ કન્ઝ્યુમ કરશે અને જે n³ ટાઈમ લેવાનો છે એ વધારે ટાઈમ લેશે. આ બંને જે કોમ્પ્લેક્સિટી છે, સ્પેસ કોમ્પ્લેક્સિટી અને ટાઈમ કોમ્પ્લેક્સિટી, આ બંને માટે એક સ્પેસિફિક સેટ ઓફ નોટેશન્સ જ યુઝ કરવામાં આવે છે કે જે નોટેશન દ્વારા તમે આ કોમ્પ્લેક્સિટી મેન્શન કરી શકો છો કાં તો દર્શાવી શકો છો. આ જે નોટેશન્સ છે એ ઓર્ડર નોટેશન્સ કહેવાય છે કાં તો એસિમ્પ્ટોટિક નોટેશન્સ. big O, થીટા, ઓમેગા, આ ત્રણ નોટેશન્સ જે છે એ તમારા કોમ્પ્લેક્સિટી દર્શાવવા માટે યુઝ કરવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થવો જોઈએ કે આ થીટા, ઓમેગા અને બિગ O શું ઇન્ડિકેટ કરે છે? તો થીટા, બિગ O અને ઓમેગા જે છે એ લોઅર બાઉન્ડ, અપર બાઉન્ડ અને એવરેજ કેસ રિપ્રેઝેન્ટ કરવા માટે યુઝ કરીએ છીએ. એટલે આ જે છે એ તમારું અપર બાઉન્ડ રિપ્રેઝેન્ટ કરે છે. બિગ O જે છે અપર બાઉન્ડ રિપ્રેઝેન્ટ કરે છે, ઓમેગા છે એ લોઅર બાઉન્ડ રિપ્રેઝેન્ટ કરે છે અને થીટા જે છે એ તમારું એવરેજ વેલ્યુ રિપ્રેઝેન્ટ કરે છે. તો આ હતી તમારી એનાલિસિસ ઓફ એલ્ગોરિધમ. એની અંદર તમારે આ ત્રણ નોટેશન્સનો ઉપયોગ કરીને તમે કોઈ પણ એલ્ગોરિધમની કોમ્પ્લેક્સિટી રિપ્રેઝેન્ટ કરી શકો છો. બિગ O અપર બાઉન્ડ રિપ્રેઝેન્ટ કરે છે, થીટા જે છે એ એવરેજ ટાઈમ રિપ્રેઝેન્ટ કરે છે અને ઓમેગા જે છે એ લોઅર બાઉન્ડ રિપ્રેઝેન્ટ કરવા માટે યુઝ કરવામાં આવે છે. અત્યાર સુધી આપણે જોયું એલ્ગોરિધમ વિશે. એલ્ગોરિધમ્સની અંદર ઇંગ્લિશ જેવી લેંગ્વેજ કાં તો ઇંગ્લિશ જેવી લેંગ્વેજમાં જે સ્યુડોકોડ લખેલો છે એને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર બનાવવા માટે સ્ટેપ્સનું રિપ્રેઝન્ટેશન કરવામાં આવે છે. બીજું જે છે તમારે કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનિક માટે ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન કાં તો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન તમારે જો યુઝ કરવું હોય તો એ છે ફ્લોચાર્ટ. ફ્લોચાર્ટ એ જે તે સિક્વન્સ તમે એલ્ગોરિધમની અંદર બતાવી હતી એ બધી એલ્ગોરિધમની સિક્વન્સ છે એ તમે પિક્ટોરિયલી કાં તો ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરી શકો છો. હવે જે તમે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન યુઝ કર્યું હશે કાં તો તમારે કોઈ એક ઇન્ફોર્મેશન સિસ્ટમ માટેની હશે કાં તો પ્રોગ્રામ માટેની હશે. જો તમે એને ઇન્ફોર્મેશન સિસ્ટમ માટે બનાવી હશે તો એ કેસની અંદર તમારો કમ્પ્યુટર જે છે એ ઇનપુટ લઈને એને પ્રોસેસ કરીને પછી એ એન્ડ યુઝરને આઉટપુટના ફોર્મમાં જનરેટ કરીને આપી દેશે. એટલે કમ્પ્યુટર એક એવો ટાઈપનું માધ્યમ તરીકે યુઝ કરશે કે જેમાં એ ઇનપુટ લઈને પ્રોસેસિંગ કરીને ફાઇનલી આઉટપુટ લાવવાના પર્સ્પેક્ટિવથી જ કામ દર્શાવશે. ઓકે. અને બીજું જે તમારું રિપ્રેઝન્ટેશન જે છે એ પ્રોગ્રામના ફ્લોચાર્ટના પર્સ્પેક્ટિવથી હોઈ શકે. એક તો ઇન્ફોર્મેશન સિસ્ટમ ફ્લોચાર્ટ હોય અને એક છે તમારો પ્રોગ્રામ ફ્લોચાર્ટ. આમ તો જે નામ જ ઇન્ડિકેટ કરે છે ઇન્ફોર્મેશન સિસ્ટમ ફ્લોચાર્ટ, એટલે ડેટા ફ્લોના પર્સ્પેક્ટિવથી ડોક્યુમેન્ટ્સ તમારા કેવી રીતના ફ્લો થવાના છે અને ફાઇનલી એ એન્ડ યુઝરને કેવી રીતના ડિસ્ટ્રીબ્યુટ થવાના છે એ પર્સ્પેક્ટિવથી જે તમને ફ્લો બતાવતું હોય તો એ જે છે ઇન્ફોર્મેશન સિસ્ટમ ફ્લોચાર્ટ દર્શાવે છે. અને પ્રોગ્રામ ફ્લોચાર્ટ જે છે એ તમારી સિક્વન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન, જેમ કે કોઈ પ્રોગ્રામ બનાવો છો એ પ્રોગ્રામની જે ઇન્સ્ટ્રક્શન્સ હશે એ ઇન્સ્ટ્રક્શન્સને દર્શાવવાનું કામ કરશે. એ ઇન્સ્ટ્રક્શન્સ કાં તો એ પ્રોગ્રામ પણ હોઈ શકે કે સબરૂટીન પણ હોઈ શકે. સબરૂટીનની અંદર પણ તમારે ઇન્સ્ટ્રક્શન્સ જ હોય છે એઝ સચ. એટલે કાં તો એક સિંગલ પ્રોગ્રામ કાં તો સબરૂટીન, એની જે સિક્વન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ હશે એ ઇન્સ્ટ્રક્શન્સને દર્શાવવા માટે તમે પ્રોગ્રામ ફ્લોચાર્ટ યુઝ કરશો. ઓકે. હવે થોડા ઘણા અંશે ઇન્ફોર્મેશન સિસ્ટમના ફ્લોચાર્ટના સિમ્બોલ્સ જે છે એ પ્રોગ્રામ ફ્લોચાર્ટના થી ડિફર કરશે. એઝ ઓફ નાઉ આપણે ખાલી પ્રોગ્રામ ફ્લોચાર્ટના સિમ્બોલ્સ જથી કન્સર્ન રહેશું, કારણ કે આપણે જે અત્યારે લેંગ્વેજ જે સ્ટડી કરવાના છીએ એક પ્રોબ્લેમ સોલ્વિંગના પર્સ્પેક્ટિવથી, પ્રોગ્રામિંગના પર્સ્પેક્ટિવથી તમે લેંગ્વેજ શીખવાના છો. એટલે જે ડાયાગ્રામની આપણે કાં તો જે ફ્લોચાર્ટની આપણે જરૂર પડવાની છે એ
પ્રોગ્રામ ફ્લો ચાર્ટની જરૂર પડવાની છે. અને સબસિક્વન્ટ સ્લાઇડ્સની અંદર જે તમને ડાયાગ્રામ્સ કાં તો જે સિમ્બોલ્સ દર્શાવવામાં આવ્યા હશે એ પ્રોગ્રામ ફ્લો ચાર્ટના પર્સપેક્ટિવથી દર્શાવવામાં આવ્યા છે. અલગ અલગ સિમ્બોલ્સ જે છે એ અલગ અલગ ટાસ્ક પરફોર્મ કરવા માટે યુઝ કરવામાં આવશે ફ્લો ચાર્ટની અંદર. અને ફ્લો ચાર્ટ એઝ સચ શું રિપ્રેઝેન્ટ કરતું હશે એ એક વખત આપણે સમજવું જરૂરી છે. જેમ કે આલ્ગોરિધમ ને ફ્લો ચાર્ટ વચ્ચે કોઈ રિલેશનશિપ ન હોય તો આપણે એ બધું વસ્તુ લાઈક ફ્લો ચાર્ટ બનાવી દીધું કાં તો એલ્ગોરિધમ બનાવી નાખ્યું તો ચાલશે. ફ્લો ચાર્ટ અને એલ્ગોરિધમ વચ્ચે બહુ ક્લોઝ રિલેશનશિપ છે. જે તમે સ્ટેપ્સ એલ્ગોરિધમની અંદર બતાવી હશે એ જ સ્ટેપ્સ તમે ફ્લો ચાર્ટની અંદર ડાયાગ્રામેટિક ફોર્મની અંદર દરેક સિમ્બોલ્સ વડે એને રિપ્રેઝેન્ટ કરશો. અને એ બધા જે સ્ટેપ્સ છે એને પાછા તમે જોડશો, ઇન્ટરકનેક્ટ કરશો. આ ફ્લો તમે એલ્ગોરિધમ લખશો ને તો તમારે ઘણી બધી વખત એવું ટાઈપનું વિઝ્યુલાઇઝ કરવું ડિફિકલ્ટ રહેતું હોય છે કે તમે આ સ્ટેપથી આ સ્ટેપમાં જાઓ ને આમથી આમ કરો. એ બધું વસ્તુ જે છે એ એલ્ગોરિધમમાં એઝ સચ સમજવું અને લખવું એ ડિફિકલ્ટ ટાસ્ક રહેતો હોય છે. એટલે એ કેસમાં તમને ફ્લોચાર્ટ જે છે એ બહુ યુઝફુલ ટૂલ તરીકે રહેશે કે જેથી તમે ગો ટુ કે પછી લૂપિંગ ને આ બધું વસ્તુ રિપ્રેઝન્ટેશનમાં તમને ઘણો હેલ્પ પ્રોવાઈડ કરશે. એટલે ફ્લોચાર્ટ જે છે એ સ્ટેપ્સ અને એના ઇન્ટરકનેક્શન ઉપર ફોકસ વધારે કરે છે. તમને એલ્ગોરિધમ્સની અંદર સ્ટેપ તમે લખી કાઢી તો ખરી, પણ એ એક સ્ટેપ ને બીજા સ્ટેપ કે એ પહેલી સ્ટેપ અને પાંચમી સ્ટેપનું કોઈ કનેક્શન હોય કે તમે એમ કહો છો કે ગો ટુ ધીસ, એ બધા કનેક્શન જે છે ને તમને ઇઝીલી વિઝ્યુલાઇઝ નહીં થાય એલ્ગોરિધમની અંદર. પણ ફ્લોચાર્ટ વડે આ ઇન્ટરકનેક્શન્સ અને કંટ્રોલ ફ્લો એ બહુ ઇઝીલી તમને વિઝ્યુલાઇઝ થઈ શકશે. હવે અહીંયા બેઝિક સિમ્બોલ્સ બતાવવામાં આવ્યા છે જે તમારા ફ્લોચાર્ટની અંદર યુઝ કરવામાં આવે છે. ઓવલ જે શેપ હોય છે, ઓવલ શેપ જે છે એ તમારા સ્ટાર્ટ અને એન્ડને રિપ્રેઝેન્ટ કરવા માટે. એટલે કોઈ પણ ફ્લોચાર્ટ તમે જ્યારે ડ્રો કરશો ત્યારે તમે પહેલાં આ સિમ્બોલથી જ સ્ટાર્ટ કરશો અને એની અંદર તમે સ્ટાર્ટ મેન્શન કરી દેશો. એવી રીતના ફ્લોચાર્ટ જ્યારે તમારું પૂરું થતું હશે ત્યારે તમે ફરીથી આ જ સિમ્બોલ યુઝ કરશો અને એની અંદર તમે એન્ડ દર્શાવી દેશો. ઓકે, એટલે ઓવલ જે છે એ બિગનિંગ અને એન્ડને રિપ્રેઝેન્ટ કરવા માટે યુઝ કરવામાં આવે છે. પછી બીજો જે સિમ્બોલ છે પેરેલેલોગ્રામ. હવે ઘણી બધી જગ્યાએ આ સિમ્બોલ જે છે એ ઇનપુટ અને આઉટપુટ બે પર્પઝ માટે યુઝ કરવામાં આવતો હતો, પણ હવે થોડોક મિક્સચર એટલે હાઇબ્રિડ સિમ્બોલ એક ડિઝાઇન કરવામાં આવે છે જે આઉટપુટને ઇનપુટ કરતાં ડિફરન્શિએટ કરવા માટે હેલ્પફુલ રહે છે. એટલે આ અત્યારે આપણે કન્ફાઇન રાખશું, આ પેરેલેલોગ્રામ જે છે એ ખાલી ઇનપુટ માટે કન્ફાઇન રાખશું આપણે. ઠીક, એ તમે એમ કહો છો કે ચલો માર્ક્સ એન્ટર કરવાના છે, રીડ માર્ક્સ ઓફ 4 સ્ટુડન્ટ્સ, તો એની અંદર એ દર્શાવવું હોય કે રીડ M1, M2, M3, M4, તો આ સિમ્બોલની અંદર તમે એ વસ્તુ મેન્શન કરશો જેથી જ્યારે ડાયાગ્રામેટિકલી તમે જ્યારે એને જુઓ ત્યારે આ સિમ્બોલ જ્યારે પણ તમારા સામે આવે ત્યારે તમારે એને ઇન્ટરપ્રિટેશન જ કરવાનું છે કે આની અંદર કંઈક રીડિંગ રિલેટેડ એક્ટિવિટી થઈ રહી છે. દેટ્સ ઇટ. નેક્સ્ટ જે સિમ્બોલ છે તમારો એ રેક્ટેંગલ છે. રેક્ટેંગલ જે છે એ તમારા કમ્પ્યુટેશનના ટાસ્ક માટે યુઝ થાય છે. એટલે ઇન જનરલ એડિશન, સબટ્રેક્શન ને તમારે પ્રિન્ટિંગ રિલેટેડ ટાસ્ક જે છે એવું જરૂર નથી કે એડિશન, સબટ્રેક્શન, પણ કોઈ પણ બીજી એક્ટિવિટી અપાર્ટ ફ્રોમ ઇનપુટ નો આઉટપુટ જે છે તમારું એ પાછું હાઇબ્રિડ સિમ્બોલ, એટલે પ્રિન્ટિંગ રિલેટેડ ટાસ્ક જે છે તમારા હાઇબ્રિડથી થશે, પણ એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન રિલેટેડ કોમ્પ્યુટેશનલ ટાસ્ક જે છે એ તમારા રેક્ટેંગલમાં રિપ્રેઝેન્ટ કરવામાં આવશે. ડાયમંડ જે છે એ તમારી કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ માટે યુઝ થાય છે, એટલે ડિસિઝન મેકિંગ માટે તમારો ડાયમંડ સિમ્બોલ છે. એટલે ઇફ ધેન એલ્સ રિપ્રેઝેન્ટ કરવાનું હોય તો એ કેસમાં તમે આ ડાયમંડ યુઝ કરશો. નેક્સ્ટ સિમ્બોલ છે હાઇબ્રિડ સિમ્બોલ. આ તમારા આઉટપુટ ઓપરેશન, એટલે તમારા પ્રિન્ટિંગ રિલેટેડ ટાસ્ક એકચ્યુઅલી આનાથી તમે દર્શાવી શકો છો. એન્ડ ફ્લો જે છે એ રિપ્રેઝેન્ટ કરવા માટે તમે એરોવાળી લાઇન યુઝ કરશો. રાઈટ, સો આ
બેઝિક સિમ્બોલ્સ છે જે તમારા પ્રોગ્રામ માટેના ફ્લોચાર્ટના માટે બહુ જ ઉપયોગી રહેશે. આની સિવાયના બીજા બધા સિમ્બોલ્સ છે જે ઇન્ફોર્મેશન ફ્લો સિસ્ટમ તમારી હોય તો એ કેસમાં તમારે એવા ટાઈપના સિમ્બોલ્સ. પણ આની સિવાયનો એક બીજો પણ સિમ્બોલ છે જે અહીંયા બતાવ્યો નથી, તો એક આવો સિમ્બોલ છે ડોટ 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 અને પછી જે રેક્ટેંગલ છે એનો એક ભાગ ખુલ્લો રાખ્યો. આ કોમેન્ટ્સ માટે યુઝ થાય. ફ્લોચાર્ટની અંદર તમારે જો કોમેન્ટ્સ બતાવી હોય તો એ કેસની અંદર તમે એ પર્ટિક્યુલર લોકેશન ઉપર કે તમારે અહીંયા આગળ શું કોમ્પ્યુટેશન પરફોર્મ કરી રહ્યા છો એ તમારે દર્શાવવું હોય તો એ કેસમાં તમે આમ કરીને ધીસ ઇઝ ડિનોટિંગ એડિશન, સબટ્રેક્શન એન્ડ ડિવિઝન એવું ટાઈપનું તમે બતાવી શકો છો. તો આ હતું તમારા બેઝિક સિમ્બોલ્સ ફ્લોચાર્ટ રિલેટેડ. હવે તમને મેં બધા સિમ્બોલ્સ તો બતાવ્યા, હવે તમે એ સિમ્બોલ્સને કેવી રીતના જોડવાના. એઝ સચ જ્યારે મેં ફ્લોચાર્ટ વિશે તમને માહિતી આપી ત્યારે એમ કીધું કે ફ્લોચાર્ટ જે છે સિમ્બોલિકલી દરેક સ્ટેપ્સને રિપ્રેઝેન્ટ કરે છે અને એ સ્ટેપ્સ વચ્ચેનું જે ઇન્ટરકનેક્શન છે એ કાં તો એ સ્ટેપ્સ વચ્ચેનો જે ફ્લો છે એ ફ્લો પણ રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે ફ્લોચાર્ટની અંદર. એટલે હવે ફ્લો જે છે એ રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે એ એરો જે છે એ યુઝ કરવામાં આવે છે. એ સ્ટેટમેન્ટ 1એ જે આઉટપુટ બનાવ્યું એ પછી સ્ટેટમેન્ટ 2 પાસે જાય છે. સ્ટેટમેન્ટ 2 જે છે એને કંઈ પ્રોસેસ કરતું હોય તો ઠીક છે, નહીંતર એને એ વસ્તુ જે છે એ સ્ટેટમેન્ટ 3 પાસે જશે એન્ડ સો ઓન. એટલે ડેટા જે છે આ ડાયરેક્શનની અંદર તમારા પ્રોગ્રામની અંદર ફ્લો કરશે. કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ જે છે એ રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે ડાયમંડનો સિમ્બોલ યુઝ કરીએ છીએ. સ્ટ્રક્ચર, કંટ્રોલ સ્ટ્રક્ચર જે છે એ તમારો કન્ડિશન્સના બેઝિસ ઉપર તમને ડિસિઝન લેવા માટે હેલ્પ કરશે. કે જેમ કે અહીંયા કોઈ લખ્યું કે ટોટલ ઇઝ લેસ ધેન 50, તો આ એક કન્ડિશન છે. આ કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો યસ, અને કન્ડિશન ના સેટિસ્ફાય કરતી હોય તો નો પાર્ટમાં તમે જશો અને એના કરસ્પોન્ડિંગ જે સ્ટેટમેન્ટ્સ છે એ સ્ટેટમેન્ટ્સ તમારી એક્ઝિક્યુટ કરવામાં આવશે. એટલે એઝ સચ ડાયાગ્રામ જે આપણે સ્ટેટમેન્ટ્સ કોમ્પ્યુટેશનની સ્ટેટમેન્ટ્સ માટે જે ડાયાગ્રામ આપણે યુઝ કરીએ છીએ એની અંદર આપણે રેક્ટેન્ગ્યુલર બોક્સીસ યુઝ કર્યા છે. એટલે આપણે એઝ્યુમ કરીએ કે અહીંયા આગળ કંઈક કોમ્પ્યુટેશન છે, કાં તો અહીંયા આગળ કોઈ કોમ્પ્યુટેશન જે યસ ને નોથી લાગતા વળગતા હશે એ અહીંયા મેન્શન કરેલા હશે. અને ફાઇનલી અહીંયા આગળ એક કનેક્ટર છે, એ બેમાંથી ગમે તે જગ્યાએથી તમે આવ્યા અને તમે આગળ પ્રોસીડ કરી શકો છો. હવે પ્રોગ્રામની અંદર ઘણી બધી વખત આપણે અમુક વસ્તુ રિપીટ કરવાની જરૂર પડે. જેમ કે મારે 10 નંબર્સના સમેશન કરવાની જરૂર છે, કે મારે એવું ફાઇન્ડ કરવું છે કે જે પણ 10 આપણે એક એક્ઝામ્પલ આગળ જોયો હતો જેની અંદર આપણે એક લૂપ લખ્યું હતું જે રિપીટ થઈ રહ્યું હતું, જેની અંદર આપણે સમ ઇક્વલ્સ ટુ સમ પ્લસ આઈ એવો ટાઈપનો ટાસ્ક પરફોર્મ કર્યો હતો. એટલે એ હતું લૂપ સ્ટેટમેન્ટ. એટલે તમારે સપોઝ ફ્લોચાર્ટની અંદર લૂપને જો રિપ્રેઝેન્ટ કરવું હોય તો એ કેસમાં તમે કેવી રીતે રિપ્રેઝેન્ટ કરશો એ હું તમને બતાવું. સો જેમ કે હું એવું લખું છું ફોર આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0, આઈ લેસ ધેન 10, i પ્લસ પ્લસ, અને એની અંદર સમ ઇક્વલ્સ ટુ સમ પ્લસ આઈ. એ તમારી લૂપ સ્ટેટમેન્ટ જે છે એ એવું કહે છે કે સમ ઇક્વલ્સ ટુ સમ પ્લસ આઈ. આ એક સ્ટેટમેન્ટ છે. આ કન્ડિશન શું કહે છે કે આઈની વેલ્યુ શું લેસ ધેન 10 છે. જો આઈની વેલ્યુ લેસ ધેન 10 હોય તો તમારે સમ ઇક્વલ્સ ટુ સમ પ્લસ આઈ કરવાનું છે. પણ એની માટે તમારે એની આગળ કંઈક એના સેટઅપ કરવા પડે કે આઈ પહેલાં તમે 0થી ઇનિશિયલાઇઝ કરવાની છે. આ તમારે જે આખું લૂપ છે, અહીંયા મેં એક લૂપ બનાવ્યું છે જેની અંદર સમ ઇક્વલ્સ ટુ સમ પ્લસ આઈ અને 10 વખત આ લૂપ એક્ઝિક્યુટ થાય છે. એ લૂપને તમારે સપોઝ ફ્લોચાર્ટની અંદર રિપ્રેઝેન્ટ કરવું હોય તો તમારે આવું ટાઈપનું એક સ્ટ્રક્ચર યુઝ કરવું પડશે જેની અંદર તમે કન્ડિશન મેન્શન કરશો. એ કન્ડિશનના બેઝિસ ઉપર તમારે લૂપની અંદર રહેવું છે કે લૂપની બહાર નીકળવું છે. જો તમે લેસ ધેન 10 નહીં હોય તો તમે બહાર નીકળી જશો, અને જો લેસ ધેન 10 હશે
તો તમે આ લૂપની સ્ટેટમેન્ટ જે છે એ એક્ઝિક્યુટ કર્યા કરશો. પણ હવે i<10 પણ આઈને પણ ઇન્ક્રીમેન્ટ પણ કરવાની જરૂર પડશે કે જેથી તમે ઇન્ફાઇનાઇટ લૂપની અંદર ના ઘૂસી જાઓ. તમારે જરૂર બીજી એક સ્ટેટમેન્ટની જરૂર પડશે કે i=i+1, એટલે મેં i=0 અહીંયા ઇનિશિયલાઇઝ કર્યું. અહીંયા એમ ચેક કરું છું કે i<10 છે. હા, <10 હોય તો sum પ્લસ i કર્યું અને આઈને ઇન્ક્રીમેન્ટ કર્યું. એટલે આ બધી સ્ટેટમેન્ટ્સનો ક્યાંક ને ક્યાંક તમારે સમાવેશ કરવો પડે ફ્લોચાર્ટની અંદર. એટલે ફ્લોચાર્ટમાં જો તમારે એને સમાવેશ કરવો હોય તો આ પાર્ટ છે ઇનિશિયલાઇઝેશન પાર્ટ, એ આપણે આ કન્ડિશનની અંદર ઘૂસતા પહેલાં તમે કરો છો. આ કન્ડિશન જે ચેક છે એ તમે આ ડાયમંડની અંદર રિપ્રેઝેન્ટ કરો છો. આ ઇન્ક્રીમેન્ટેશન ટાસ્ક છે એ તમારા લૂપ સ્ટેટમેન્ટ્સની અંદર ઇન્ક્લુડ કરી દેશો અને લૂપની અંદર એની સિવાય બીજી જે પણ એકચ્યુઅલ સ્ટેટમેન્ટ છે એ એની આગળ આવી જોઈએ. આ ઇન્ક્રીમેન્ટેશન જે છે એ સૌથી છેલ્લો ટાસ્ક છે. આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય પછી જ ઇન્ક્રીમેન્ટ થાય. એટલે અહીંયા સપોઝ sum પ્લસ i અને પછી મેં કંઈક એવું લખ્યું હોય કે printf sum, તો એ કેસમાં sum પ્લસ i પછી printf sum અને પછી તમારે i=i+1 થવું જોઈએ, જેથી એ લૂપની અંદર પાછું કન્ટિન્યુ કરે અને જ્યારે પણ એ 10 સુધી પહોંચે એટલે એક્ઝિટ થઈ શકે. તો આ હતું રિપીટેશન કંટ્રોલ સ્ટ્રક્ચર. બીજી કોઈ પણ ટાઈપના લૂપ કન્સ્ટ્રક્ટ્સ જે તમે ભણશો આ સબ્જેક્ટ આ લેંગ્વેજની અંદર, સી લેંગ્વેજની અંદર, એ બધા લૂપ કન્સ્ટ્રક્ટ્સને રિપ્રેઝેન્ટ કરવા માટે આ એક જ મિકેનિઝમ, સ્ટેન્ડર્ડ મિકેનિઝમ છે કે જે તમે યુઝ કરશો તો એનું રિપ્રેઝન્ટેશન થઈ શકશે. હવે ચલો આપણે પહેલાં જે એક આ એક્ઝામ્પલ જોયો હતો, એલ્ગોરિધમ આનું જોઈ લીધેલું છે, જેની અંદર આપણે 4 સબ્જેક્ટ્સના માર્ક્સ રીડ કર્યા હતા, એનું એવરેજ ફાઇન્ડ કર્યું હતું અને એવરેજના બેઝિસ પર એ ડિસાઇડ કર્યું હતું કે સ્ટુડન્ટ જે છે પાસ થાય છે કે ફેલ થાય છે. ઓકે, એટલે આને જ જો સપોઝ તમારે ફ્લોચાર્ટના ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરવું હોય તો એને તમે કેવી રીતના કરી શકો. એઝ સ્ટેટેડ ફ્લોચાર્ટની બેઝિક રિક્વાયરમેન્ટ છે સ્ટાર્ટ અને સ્ટોપ, કાં તો સ્ટાર્ટ અને એન્ડ સિમ્બોલ તમારો હશે જ હશે અને એને તમે ઓવલની અંદર રિપ્રેઝેન્ટ કરશો. એટલે તમે ચાલુ કરશો સ્ટાર્ટથી અને તમારો એન્ડ જે છે સ્ટોપ. હવે ઇનપુટ રિપ્રેઝેન્ટ કરવા માટે તમે પેરેલેલોગ્રામ યુઝ કરો છો. એટલે તમારે 4 ઇનપુટ્સ લેવાના છે, M1, M2, M3, M4, જે અહીંયા પેરેલેલોગ્રામમાં રિપ્રેઝેન્ટ કર્યા છે. હવે કમ્પ્યુટેશન પાર્ટ આપણે જોયું હતું કે એને રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે રેક્ટેંગલ યુઝ કરશો. તો ગ્રેડ =M1 + M2 + M3 + M4 / 4 કર્યું. હવે કન્ડિશનલ ચેક એને ડાયમંડ થ્રુ રિપ્રેઝેન્ટ કર્યું છે. અહીંયા આપણે કન્ડિશનલ ચેક આવે છે ઇફ ગ્રેડ ઇઝ લેસ ધેન 50, દેન ઇન દેટ કેસ જો ટ્રુ હોય તો હી ઇઝ ફેલિંગ અને જો નો હોય તો એ કેસમાં એ પાસ થઈ રહ્યો છે. અને ગમે તે હોય તમારું રિઝલ્ટ, ફાઇનલ તો તમારે સ્ટોપ કરવાનું છે. તમે એક જ સ્ટુડન્ટના માર્ક લો છો એટલે એ કેસમાં તમારે એક જ વખત રીડ થશે અને એક મેસેજ તમને પાસ કાં તો ફેલનો આવી જશે. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ જેની અંદર આપણે ફ્લોચાર્ટ અને આલ્ગોરિધમ અને સ્યુડોકોડ બધું જ વસ્તુ એક સાથે કવર થાય એવો ટાઈપના એક્ઝામ્પલ લઈએ છીએ. We want to convert the length in feet to centimeter. બધાને ખબર હશે કે ફીટને સેન્ટીમીટરમાં કેવી રીતના કન્વર્ટ કરી શકો. તો 30 મલ્ટીપ્લાયર જે છે ને એના થ્રુ તમે ફીટને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી શકો છો. એ તમારા ઇનપુટ અહીંયા આગળ કેવી રીતના હશે કે તમે ઇનપુટ 1.2 ફીટ, 1.5 ફીટ કે ગમે તે જે પણ XYZ વેલ્યુ તમે એન્ટર કરી છે એ ફીટની અંદર તમારી એન્ટર થશે. પછી એને તમે 30 વડે મલ્ટીપ્લાય કરશો અને જે પણ આવશે એ તમારું સેન્ટીમીટરના ફોર્મમાં આવશે અને પછી ફાઇનલ તમે એને ડિસ્પ્લે કરશો. તો ઇંગ્લિશ ફોર્મમાં જે તમે મેન્શન કર્યું છે ઇનપુટ ધ લેન્થ ઇન ફીટ, આ જે છે એ સ્યુડોકોડની લેંગ્વેજ છે. એ સ્યુડોકોડ લખવા માટે કોઈ નિયમો નથી હોતા. એને તમે તમને જેમ ફાવે, જે વસ્તુ તમને મનમાં આવે કે અચ્છા મારે આવી રીતના કરવું છે તો એ રીતના તમે એને લખી શકો છો. એટલે અહીંયા ઇનપુટ ધ લેન્થ ઇન ફીટ, calculate the length in centimeter by multiplying feet with 30
અને પછી પ્રિન્ટ ધ લેન્થ ઇન સેન્ટીમીટર. આટલું કરવાથી આ પ્રોબ્લેમનો તમારો સ્યુડો કોડ બની ગયો. હવે એના કરસ્પોન્ડિંગ જો આપણે એલ્ગોરિધમ જોઈએ તો આપણે એને સ્ટેપ બાય સ્ટેપ રિપ્રેઝેન્ટ કરવું પડે. તો સ્ટેપ બાય સ્ટેપ એ વસ્તુને જ રિપ્રેઝેન્ટ કરવું હોય તો શું કરવાનું? ઇનપુટ તો તમારું ફિક્સ છે, એક જ વસ્તુ છે ફિટ, એને આપણે રિપ્રેઝેન્ટ કર્યું છે LFT, L કેપિટલ FT એવું ટાઈપનું આપણે વેરિયેબલના નેમ યુઝ કર્યું છે. ઓકે, હવે કોમ્પ્યુટેશન પાર્ટ છે એને રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે અહીંયા આગળ સ્ટેપ 2ની અંદર LCM લેન્થ ઇન સેન્ટીમીટર, LCM એટલે તમારું લોંગેસ્ટ કોમન મલ્ટીપ્લાયર એવું ટાઈપનું નથી ઇન્ટરપ્રેટ કરવાનું. અહીંયા LCM જે છે એ લેન્થ ઇન સેન્ટીમીટર રિપ્રેઝેન્ટ કરીએ છીએ. લેન્થ ઇન સેન્ટીમીટર ઇક્વલ્સ ટુ લેન્થ ઇન ફીટ ઇન્ટુ 30. એ જો તમે કોમ્પ્યુટેશન કરી દેશો તો તમને સેન્ટીમીટરની અંદર લેન્થ મળી જશે અને એ ફાઇનલી તમે પ્રિન્ટ કરશો. તો એના કરસ્પોન્ડિંગ જો તમે ફ્લોચાર્ટ રિપ્રેઝન્ટેશન જોશો તો અગેન સ્ટાર્ટ અને સ્ટોપ સિમ્બોલ રહે. તમારો પેરેલેલોગ્રામની અંદર ઇનપુટ જે લેન્થ ઇન ફીટ છે, તમે કોમ્પ્યુટેશન પાર્ટ જે છે રેક્ટેંગ્યુલર પાર્ટની અંદર રિપ્રેઝેન્ટ કરો છો જેમાં 30 વડે લેન્થ ઇન ફીટને મલ્ટીપ્લાય કરીને સેન્ટીમીટરમાં ડિરાઈવ કર્યું અને ફાઇનલી આઉટપુટ માટે તમે હાઇબ્રિડ સિમ્બોલ જે હતો એ યુઝ કર્યો અને ડિસ્પ્લે કરાવો છો અને દેન યુ સ્ટોપ. નેક્સ્ટ પ્રોબ્લેમ કે એક્ઝામ્પલ છે જેની અંદર આપણે બે સાઇડ્સ રીડ કરીએ છીએ રેક્ટેંગલની અને એના પરથી આપણે એરિયા કેલ્ક્યુલેટ કરીએ છીએ. આપણે આનો ફ્લો ચાર્ટ અને એનો સ્યુડો કોડ અને એલ્ગોરિધમ આ ત્રણેય વસ્તુ ફરીથી જોવું છે. રીડ ધ ટુ સાઇડ્સ ઓફ રેક્ટેંગલ એન્ડ કેલ્ક્યુલેટ ઇટ્સ એરિયા એઝ સચ. હવે ચલો આપણે પહેલાં આગળ વધતા પહેલાં એરિયા કેલ્ક્યુલેટ કરવું હોય, કોઈ પણ રેક્ટેંગલ હોય એનું એરિયા કેલ્ક્યુલેટ કરવું છે તો તમારી રિક્વાયરમેન્ટ શું છે? એટલે હવે એકચ્યુઅલ તમારે કેવી રીતના પ્રોસીડ કરવું જોઈએ? તમને જો સપોઝ આ પ્રોબ્લેમ આપ્યો હોય તો તમારે આ પ્રોબ્લેમને કેવી રીતે સોલ્વ કરવા માટે પ્રોસીડ કરવું જોઈએ એના માટેનું આપણે મિકેનિઝમ જોઈએ. એટલે આ સ્લાઇડ ઉપર જે લખેલું છે એ આપણે જોતા નથી અને આપણે આપણી રીતે આ પ્રોબ્લેમને સોલ્વ કરવાની કોશિશ કરીએ. હવે મારે રેક્ટેંગલ છે અને એનો એરિયા ફાઇન્ડ કરવો છે તો નોર્મલ કેસમાં તમે જ્યારે 4th 5th સ્ટેન્ડર્ડમાં તો મોસ્ટલી આવી ગયું હશે તમારે એરિયા ઓફ રેક્ટેંગલ કેલ્ક્યુલેટ કરવાનું મિકેનિઝમ. તમે શું કરશો? તમારી રિક્વાયરમેન્ટ શું હોય છે? લેન્થ એન્ડ બ્રેથ. એ બે વસ્તુ તમારી પાસે હોય તો એરિયા તમને મળી શકે. લેન્થ ઇન્ટુ બ્રેથ ઇઝ ઇક્વલ્સ ટુ એરિયા એ ઇઝ ઇક્વલ્સ ટુ L ઇન્ટુ B. એટલે સપોઝ મેં 10 અને 20 આ બે વેલ્યુઝ એન્ટર કરી એટલે ઇનપુટમાં તમારે ડાયનામિકલી તમારો પ્રોગ્રામ ડાયનામિક રાખવો છે કે જેની અંદર યુઝર જ્યારે જે લેન્થ અને જે બ્રેથ આપે એના બેઝિસ ઉપર તમારો એરિયા ડિટરમાઇન થવો જોઈએ. તો યુઝરે સપોઝ 12 નાખ્યું અને બ્રેથ માટે 13 નાખ્યું તો તમારો એકોર્ડિંગલી એરિયા કેલ્ક્યુલેટ થઈને 12 ઇન્ટુ 13ની વેલ્યુ જે પણ આવતી હોય એ કેલ્ક્યુલેટ કરીને એને આપવું જોઈએ. આ કેસમાં 20 ઇન્ટુ 10 એટલે 200 વેલ્યુ આવી જશે. સીધે સપોઝ તમે લેન્થ અને બ્રેથ 10 અને 20 જો આપી તો એ કેસમાં હા તો આના પછી તમને આઈડિયા આવી જવો જોઈએ કે સપોઝ તમારે આ એરિયા કેલ્ક્યુલેટ કરવું હોય તો શું રિક્વાયરમેન્ટ, ઇનપુટની શું રિક્વાયરમેન્ટ છે? તો લેન્થ અને બ્રેથ. સો પહેલી સ્ટેપ તમારી શું થશે? રીડ લેન્થ એન્ડ બ્રેથ. ઓકે, કાં તો લેન્થ એન્ડ વિથ. અહીંયા આગળ વિથ, બ્રેથની જગ્યાએ વિથ છે તો તમે એને વિથ લખો. કેલ્ક્યુલેટ ધ એરિયા તો બાય મલ્ટીપ્લાઇંગ length and width and then finally print the value that you have calculated. આ તમારી પ્રોસેસ છે. ઠીક છે, આ તમારો સ્યુડો કોડ બને છે. એના કરસ્પોન્ડિંગ જો તમે એલ્ગોરિધમ લખો તો ઇનપુટ W and L, area is equals to L into W and print the value of area જે પણ સેકન્ડ સ્ટેપમાં કેલ્ક્યુલેટ કરી છે અને એને કોરસ્પોન્ડિંગ તમારો ફ્લો ચાર્ટ જે છે. આ બધા જેટલા પણ એક્ઝામ્પલ હતા એની અંદર એઝ સચ કોઈ ટાઈપનું વધારે કોમ્પ્લેક્સ ટાસ્ક ઇન્વોલ્વ હતું નહીં, સિવાય કે
એકમાં તમારે કન્ડિશનલ ચેક આવે નહીં તો નોર્મલ તમારો ફ્લો સિમ્પલ ફ્લો જ દેખાય છે, એક પછી એક સ્ટેપની અંદર સાદો ફ્લો જે જતો હોય એવો ટાઈપનો ફ્લો જ આની અંદર આ જેટલા 3-4 એક્ઝામ્પલ આપણે જોઈએ એની અંદર હતું. ઠીક. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ જેની અંદર આપણે લાર્જેસ્ટ અમોંગ ધ 3 નંબર્સ કાં તો ગ્રેટેસ્ટ અમોંગ ધ 3 નંબર્સ આપણે ફાઇન્ડ કરવું છે. ઓકે, તો સપોઝ આ પ્રોબ્લેમ તમારે સોલ્વ કરવો હોય તો 3 નંબર એમ કીધું છે એટલે ઓબ્વિયસલી તમારી પાસે તમારા પ્રોગ્રામમાં એક્સપેક્ટેશન્સ તો એવી હશે કે તમે 3 નંબર રીડ કરો એટલે તમે 25, 30 અને 12 આ 3 નંબર રીડ કર્યા. અઝ્યુમ કરીએ કે આ નંબરને આપણે ABC. હવે યુઝરની તો કોઈ પણ ઇનપુટ આવી શકે છે. અત્યારે મને આવું હું જો એઝ અ યુઝર છું તો મેં આવું ટાઈપનું એન્ટર કર્યું કે એની વેલ્યુ 25, બીની વેલ્યુ 30 અને સીની વેલ્યુ 12. તમે યુઝર હોય તો તમને કંઈક બીજો વિચાર આવે અને તમે ગમે તે વેલ્યુ આવે એટલે તમને ખબર નથી કે A, B અને C એની વેલ્યુ એન્ડ યુઝર શું નાખવાનો છે. એટલે જે વખતે તમે જે પ્રોગ્રામ રન કરશો તે ટાઈમે જે વેલ્યુઝ યુઝર નાખશે એના બેસિસ ઉપર એનું ડિસિઝન થવું જોઈએ કે આ 3 નંબર જે યુઝરે એન્ટર કર્યા છે એમાંથી સૌથી મોટો નંબર કયો છે. એટલે એ સપોઝ તમારે ડિસિઝન લેવું હોય તો એવું ડિસિઝન તમારે કમ્પ્યુટર જોડે લેવડાવવું છે. તમારે લેવાનું હોય તો તમે સીધું જોઈને એમાં કહી દો કે આ 30 જે છે સૌથી મોટો નંબર છે. પણ આ ડિસિઝન તમારે એમને જોઈને નથી કહેવાનું, તમારે પ્રોગ્રામ વડે કમ્પ્યુટર જોડે કરાવડાવવાનું છે કે કમ્પ્યુટર એ આનો આન્સર આપવાનો છે કે આ 3 નંબર તને આપ્યા તો એના કોરસ્પોન્ડિંગ આઉટપુટ શું છે, મેક્સિમમ નંબર કે ગ્રેટેસ્ટ નંબર કયો છે. એટલે આને ઇન્સ્ટ્રક્ટ કરવું હોય આપણે આને એલ્ગોરિધમના ફોર્મમાં જો લખવું હોય તો આપણે કઈ રીતના લખી શકીએ. તો આપણે શું કરીએ કે પહેલાં આપણે સૌથી પહેલી સ્ટેપ તો હંમેશા રીડિંગની ટાસ્ક થશે કારણ કે ઇનપુટ તમે આપશો નહીં ત્યાં સુધી તો એ નંબર્સ એને ખબર નહીં પડે કે કયા નંબર્સ એને યુઝ કરવાના છે. એટલે તમે 3 નંબર્સ રીડ કર્યા ABC. હવે તમે શું કરો, ચેક કરો A ઇઝ ગ્રેટર દેન B. રાઈટ. હવે સપોઝ એ તમારો B કરતાં વધારે હોય એટલે અત્યારે 25 અને 30 આપી છે તો એ કન્ડિશન સેટિસ્ફાઈ થતી નથી. પણ સપોઝ A ગ્રેટર દેન B હોત તો રિવર્સ કેસ હોત કે 30 અને 28. ઓકે, એટલે એક તો તમને ખબર પડી ગઈ કે આ 2 નંબરમાંથી એની મોટી વેલ્યુ છે પણ હજુ એ ખબર નથી કે સીના કમ્પેરિઝનમાં એની મોટી છે કે નહીં. ઠીક. એટલે ઇફ A ઇઝ ગ્રેટર દેન B જો એ ટ્રુ થતું હોય તો આપણે એને કોની જોડે કમ્પેર કરવું છે તો C જોડે કમ્પેર કરવું જોઈએ. તો ઇફ A ઇઝ ગ્રેટર દેન B એન્ડ ઇફ દેટ ઇઝ ટ્રુ, આ ટ્રુ છે તો આપણે ચેક કરીએ કે A જે છે એ C કરતાં વધારે છે કે નથી. એટલે સપોઝ મેં ઇનપુટ ABCમાં હા એન્ટર કર્યા હોત A ગ્રેટર દેન B હા, A ગ્રેટર દેન C હા, તો A ઇઝ મેક્સિમમ. એટલે A ગ્રેટર દેન B, ઇફ ટ્રુ A ગ્રેટર દેન C, ઇફ ટ્રુ દેન A ઇઝ ગ્રેટર. આ તમારું સેટિસ્ફાઈ થઈ ગયું. પણ એવું થયું હોત કે અહીંયા આગળ 12ની જગ્યાએ 32. હવે A ગ્રેટર દેન B એ ટ્રુ થાય છે, ઠીક છે, પણ A ગ્રેટર દેન C એ ટ્રુ નથી થતું. તો એ કેસમાં તમે કયા કેસમાં આવી જશો, અહીંયા આવી જશો કે A ગ્રેટર દેન C ટ્રુ હોય તો A ગ્રેટર છે પણ ટ્રુ ન હોય તો ફોલ્સ પાર્ટમાં જશે અને ફોલ્સ હોય એટલે C ઇઝ ગ્રેટર. ઠીક. એટલે 32 જે છે એ આ 3માંથી મેક્સિમમ છે એવું ટાઈપનું તમે કહી શકો છો. ઠીક. હવે આ એક્ઝામ્પલ લે કે A ગ્રેટર દેન B નથી એટલે 25, 30
એન્ડ 12. એ ગ્રેટર દેન બી નથી એટલે સ્ટેપ 2માં 2.1માં જવાનો કોઈ સ્કોપ જ નથી રહેતો. એટલે તમે શું કરશો? 2.2માં જશો, બી ઉપર પહોંચ્યા. હવે તમારો ટાર્ગેટ જે છે ને એ બી થઈ જશે, રાધર દેન એ તમારો ટાર્ગેટ બી થઈ ગયો. હવે તમે આ 2.2માં કેમ આવ્યા છો? કારણ કે બી જે છે એ કરતાં ગ્રેટર હતું. ઠીક, આ બી એ કરતાં ગ્રેટર છે એટલે આપણે હવે ચેક કરવું પડે કે બી જે છે સી કરતાં વધારે છે. એટલે અહીંયા આ કેસમાં બી સી કરતાં વધારે છે. ઠીક, તો એ કેસમાં બી એ તમારો ગ્રેટર નંબર છે. ઓકે, એટલે આ ફર્સ્ટ પાર્ટ તમારો એક્ઝિક્યુટ થશે. પણ સપોઝ એવું હોત કે અહીંયા આગળ 42 હોત, એ ગ્રેટર દેન બી નથી થતું એટલે અહીંયા આવ્યું. હવે એ બી ચેક કરે છે, બી ગ્રેટર દેન સી, એ પણ નથી થતું. તો એ કેસમાં એ આ પાર્ટની અંદર આવશે અને એમાં એને મળશે 42. ઓકે, તો આ 3 નંબરમાંથી જે મેક્સિમમ નંબર છે એ સી છે એટલે એને સી આઉટપુટ આવ્યું. ઓકે, તો સપોઝ આને ફ્લોચાર્ટના ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરીએ તો આપણે શું કરીએ? આપણે સ્ટાર્ટથી ચાલુ કરીએ, એ બી સી રીડ કરીએ. સો રીડ એ બી સી. ઓકે, હવે તમારે કન્ડિશનલ ચેક આવે છે, એમાં તમે ચેક કરો છો ઇઝ એ ગ્રેટર દેન બી. ઇફ it is no, then do something, and if it is yes, again do something. Okay, એટલે if a is greater than b, yes, તો આપણે ચેક કરીએ કે a is greater than c, એટલે is a greater than c. જો એ yes હોય પાછું તો એ તમારું પ્રિન્ટ કરવાનું. ઠીક છે, એ ના હોય તો એનો મતલબ એ નીકળ્યો કે સી મોટું છે તમારું, એટલે સીને પ્રિન્ટ કરવાનું. હવે એ ગ્રેટર દેન બી નથી એટલે બી ગ્રેટર દેન એ થયું એટલે તમારે બીને હવે ટાર્ગેટ કરવાનું. તો બીને ચેક કરવાનું અગેન્સ્ટ સી કે બી ઇઝ ગ્રેટર દેન સી. ઇફ બી ઇઝ નોટ ગ્રેટર દેન સી તો પાછું સી જ મેક્સિમમ તમારું થયું, અને નહીં તો પછી તમે બીને આઉટપુટ તરીકે રિપ્રેઝેન્ટ કરશો. અને ફાઇનલી આ બધું આઉટપુટ જે છે એ તમારું એન્ડ સ્ટેટમાં જશે. ઓકે, તો મેં અહીંયા આગળ તમને બી ખાલી લખી કાઢ્યું છે, બટ ઇટ ઇઝ પ્રિન્ટ બી, પ્રિન્ટ સી એન્ડ પ્રિન્ટ એ. ફાઇન. સો ગ્રેટેસ્ટ અમોંગ 3 નંબર્સ માટેનું એલ્ગોરિધમ અને એના કોરસ્પોન્ડિંગ ફ્લો ચાર્ટ એ આવું રીતનું રહેશે તમારું. હવે નેક્સ્ટ જે એલ્ગોરિધમ આપણે જોવો છે એ એલ્ગોરિધમ એ ચેક કરે છે કે વેધર તમે જે નંબર એન્ટર કર્યો છે એ ઓડ છે કે ઇવન છે. ઓકે, એટલે આઈ ગેસ બધાને ખબર હશે ઓડ નંબર એટલે શું અને ઇવન નંબર એટલે શું. જો કોઈ પણ નંબર 2 વડે ડિવિઝિબલ હશે તો એ ઇવન નંબર છે અને 2 વડે ડિવિઝિબલ નહીં હોય તો એ ઓડ નંબર હશે. હવે આ ડિસિશન આપણે પ્રોગ્રામ થ્રુ કરાવડાવ છે એટલે કમ્પ્યુટર જે છે એ આપણને આઉટપુટ આ ટાઈપનું જનરેટ કરીને આપે. કોઈ પણ નંબર તમે એન્ટર કરાવડાવો કે યુઝર એન્ટર કરે તો એનો આન્સર આપણને ઓડ અને ઇવનના ફોર્મમાં આપે. ઓકે, પ્રોબ્લેમ સ્ટેટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ તમારી ઇનપુટની રિક્વાયરમેન્ટ શું હશે? આમાં નંબર એક જ નંબર તમારો હશે જે નંબરને તમારે ચેક કરવાનું છે. તો રીડ ધ ગિવન નંબર સે એક્સ. સ્ટેપ 2ની અંદર એક મોડ્યુલો ઓપરેટર હોય છે જેના વડે આપણે ચેક કરી શકીએ કે રિમાઇન્ડર તમારું 0 છે કે નહીં. આ જે સિમ્બોલ તમારો યુઝ થાય છે મોડ ઓપરેટર, એટલે એક્સ મોડ એન
મોડ્યુલો તમે કોઈના પણ વચ્ચે કોઈ પણ, એટલે એ બાઇનરી ઓપરેટર છે જેની અંદર તમે એકચ્યુઅલી શું કરો છો કે આવું ટાઈપનું લખો છો, એટલે તમે શું કરો છો, એક્સને એન વડે ડિવાઈડ કરો છો અને ત્યાં સુધી ડિવાઈડ કરશો, ડેસિમલ પોઈન્ટ નહીં લાવો, પણ એન કરતાં નાની વેલ્યુ જ્યારે તમારી અહીંયા આગળ રિમાઇન્ડરમાં હંમેશા તમારી એન કરતાં વેલ્યુ નાની જ રહેશે તો જ તમે એને રિમાઇન્ડર કહેશો, નહીં તો તમે એનથી જો એન કરતાં મોટું હશે તો તમે કોશન્ટમાં એના કરસ્પોન્ડિંગ એક્શન લેશો જ. ઓકે, એટલે રિમાઇન્ડરમાં તમને હંમેશા એન કરતાં વેલ્યુ નાની જ આવશે. એટલે આ મોડ્યુલો ઓપરેટર આ રિમાઇન્ડરને એક્સટ્રેક્ટ કરીને આપે છે. એટલે એક્સને એન વડે ડિવાઈડ કરીને જે તમારું રિમાઇન્ડર આવે છે એ રિમાઇન્ડર એક્સટ્રેક્ટ કરીને આપે. એટલે જેમ કે તમે સપોઝ 31 ને 2 વડે ડિવાઈડ કરો તો શું થાય છે, 2 1s are 2, 1 રિમાઇન્ડર આ અને નીચે 1 તમે લાવો, 2 5s are 10, 11 minus 10 એટલે 1. હવે તમારે જો આ આની કરતાં લેસ ધેન છે, એટલે જો લેસ ધેન છે જો તમે ડેસિમલ પોઈન્ટ મૂકવાના, ડેસિમલ પોઈન્ટ તમારે મૂકવાનું નથી. જ્યારે પણ તમારે આ સ્ટેપ કર્યા પછી જે વેલ્યુ તમારી આવી છે એ વેલ્યુ હંમેશા આની કરતાં ઓછી જ રહેવાની છે, એ તો ગેરંટીડ છે. ઠીક છે, એટલે સપોઝ 2થી કોઈ પણ નંબર ડિવિઝિબલ હશે તો રિમાઇન્ડર શું રહેશે, 0 રહેશે. 30 સપોઝ 30 જે છે 2થી ડિવાઈડ કરશો તો 15 વડે ડિવાઈડ કરીને તમને સીધું, એટલે 2 1s are 2, 1 0, 2 5s are 10 અને તમારું રિમાઇન્ડર 0. એટલે કોઈ પણ તમારો નંબર ડિવિઝિબલ હશે તો તમારું રિમાઇન્ડર 0 હશે અને કોઈ જો નંબર તમારો ડિવિઝિબલ નહીં હોય, 2થી ડિવિઝિબલ નહીં હોય તો 1 આવશે. એટલે રિમાઇન્ડરમાં મોડ્યુલો ઓપરેટર અત્યારે આ કેસમાં કારણ કે આપણે 2 યુઝ કર્યું છે તો એ કાં તો 0 જનરેટ કરશે કાં તો 1 જનરેટ કરશે. એટલે ઇનપુટમાં તમે કોઈ પણ નંબર આપશો તો ફાઇનલી આ ઓપરેશનથી એ આઉટકમમાં આ બેમાંથી એક વેલ્યુ જનરેટ કરવાની છે. હવે જો એને 0 જનરેટ કર્યું તો ગેરંટીડ છે કે એ નંબર જે છે ઇવન નંબર છે અને જો એ 1 જનરેટ કરશે તો તમારે એલ્સ પાર્ટમાં જવું જોઈએ. એટલે આ એલ્ગોરિધમની અંદર આપણે સ્ટેપ એમ જ લખી છે કે ઇફ x mod 2 equals to 0, એટલે ઇન શોર્ટ ઇટ ઇઝ ડિવિઝિબલ. અને જો ડિવિઝિબલ હશે તો એ ટ્રુ પાર્ટમાં જશે અને પ્રિન્ટ x ઇઝ ઇવન, એલ્સ એના ફોલ્સ પાર્ટમાં જશે, એટલે અહીંયા 1 હશે તો એલ્સ પાર્ટમાં જશે, એલ્સ પાર્ટમાં x ઇઝ ઓડ. હવે જો આને ફ્લો ચાર્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી રિપ્રેઝેન્ટ કરવું હોય તો તમે સ્ટાર્ટ કરો, તમે નંબરને એન્ટર કરાવડાવો, અહીંયા આપણો નંબર x છે. ઓકે, સો ઇફ નંબર x, સો ઇફ x mod 2 equals to 0 યસ હોય તો નંબર જે છે તમારો ઇવન છે. સો યુ પ્રિન્ટ ઇવન, એલ્સ યુ પ્રિન્ટ odd and then you stop. So આ છે ફ્લો ચાર્ટ ઓડ અને ઇવન માટેનું. નેક્સ્ટ એલ્ગોરિધમ છે કે અત્યાર સુધી આપણે જેટલા પણ એલ્ગોરિધમ્સ કાં તો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ જોયા એની અંદર આપણે કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સથી આગળ વધ્યા નથી. એટલે કન્ડિશનલ સ્ટેટમેન્ટ ઇન ધ સેન્સ કે નોર્મલ સિક્વેન્શિયલ ફ્લો જ હતો કે નીચેથી ઉપર જવું, ફરીથી એને એ વસ્તુ રિપીટ કરવું, એવું ટાઈપનું કોઈ પણ રિક્વાયરમેન્ટ અત્યાર સુધી ઊભી થઈ નહોતી. હવે આપણે એક પ્રોબ્લેમ જોઈશું કે જેની અંદર અમુક સ્ટેપ્સ તમારે રિપીટ કરવાની જરૂર પડે. ઠીક છે, તો એક તમે કેવી રીતના કહી શકો છો, તો આ એક્ઝામ્પલ દ્વારા આપણે એ ઇલસ્ટ્રેટ કરવા માંગીએ છીએ કે લૂપ કેવી રીતના બનાવી શકાય, કાં તો લૂપનું ઇન્વોલ્વમેન્ટ કેવી રીતનું ફ્લો ચાર્ટની અંદર હોય છે. ઠીક છે, એવરેજ ઓફ 10 નંબર્સ તમારે ફાઇન્ડ કરવા છે. ઓકે, હવે એવરેજ ફાઇન્ડ કરવા માટે તમારે શું રિક્વાયરમેન્ટ હોય,
તમારે પહેલાં તો 10 નંબર્સ રીડ કરાવડાવવા છે, પણ રીડ તમે શું કરી શકો છો કે ઇન્ક્રિમેન્ટલી એક પછી એક તમે નંબર રીડ કરાવડાવી શકો છો, અને પછી જે નંબર તમે રીડ કરો એ તમે એડ કરીને પછી ફરીથી બીજો નંબર લઈને પછી જે આગળનું સમ છે એને એડ કરતા રહો, એવું ટાઈપનું તમે મિકેનિઝમ ડિવાઇસ કરી શકો છો. પણ જે પણ તમારું સમ જે છે તમારે જેના યુઝ કરીને એવરેજ ફાઇન્ડ કરવાનો છે, એની માટે એક તમારે વેરિયેબલ બનાવવો પડશે. અહીંયા મેં એક સમ વેરિયેબલ બનાવ્યો છે, જેની અંદર હું પહેલાં એવરેજ ફાઇન્ડ કરતાં પહેલાં એસ બધાને ખ્યાલ છે કે સપોઝ તમારે એવરેજ ફાઇન્ડ કરવું હોય કોઈ પણ 10 નંબર્સનું, તો તમે શું કરો, x1 પ્લસ x2 પ્લસ x3 અપ ટુ x10 આ બધાનું પહેલાં તમે સમ કરશો અને પછી એને ડિવાઈડ કરશો 10થી, કારણ કે 10 નંબર્સનું તમારે એવરેજ ફાઇન્ડ કરવું છે. સપોઝ તમારે n નંબરનું એવરેજ ફાઇન્ડ કરવું હોય તો તમે શું કરત, x1 પ્લસ x2 અપ ટુ xn ડિવાઈડ બાય n. આવી રીતે તમે n નંબર્સનું એવરેજ ફાઇન્ડ કરી શકો છો. એટલે તમે આ પ્રોગ્રામને એક્સટેન્ડ કરીને n નંબર્સ માટે પણ બનાવી શકો છો કે ફાઇન્ડ ધ એવરેજ ઓફ n નંબર્સ. કરન્ટલી આપણે ખાલી 10 નંબર્સ માટે જ જોઈએ છે. ઠીક, હવે અત્યારે આપણે આ જે વેરિયેબલ n છે એ શેના માટે યુઝ કરે છે, નંબર જે તમે x1 x2 આ બધા જે નંબર્સ છે ને એ બધાને રીડ કરવા માટે. એક વખત તમે રીડ કરો ને પછી બીજી વખત એ નામને તમે બીજા વેલ્યુથી રિપ્લેસ કરી શકો જો તમે એ નંબરને ઉપયોગ કરી લીધો હોય તો. જેમ કે મેં nને રીડ કર્યું પછી એનો ઉપયોગ જો કરી લીધો હોય તો એનમાં પછી બીજી વેલ્યુઝ મૂકી શકું છું. એટલે પહેલાં સપોઝ મેં એમ લીધું કે હું એનની અંદર 10 લઉં છું, ઠીક છે. આપણે શું કરીએ છીએ અહીંયા આગળ રીડ કરીએ છીએ n. ઓકે, મેં એનમાં 10 લીધું. એ સમ મારો જે છે એ 0થી મેં ઇનિશિયલાઇઝ કર્યો છે અને એની અંદર હું આ 10ને ઉમેરી દઉં છું. ઠીક, એટલે અત્યારે મારું સમની વેલ્યુ શું થાય છે, 10 થઈ ગઈ. ઠીક, હવે મારો આઈ જે કાઉન્ટર હતું ને, આ આઈ જે છે એ કાઉન્ટર તરીકે કામ કરે છે. આઈ ઇક્વલ્સ ટુ આઈ પ્લસ 1, એટલે પહેલાં આઈ 0 હતું, હવે આઈ જે છે આના પછી શું થયું, 1 થઈ ગયું. ઠીક, એટલે અત્યારનો સ્ટેટ મારો આવો છે કે મેં એક નંબર લીધો, એને સમની અંદર મૂકી દીધો, પછી કાઉન્ટરને ઇન્ક્રીમેન્ટ કર્યું અને એ કાઉન્ટરની વેલ્યુ 10 જોડે કમ્પેર કરું છું. અત્યારે 1 છે, 1 ઇઝ લેસ ધેન 10 છે. હા, યસ. સો ગો ટુ સ્ટેપ 2. એટલે હું શું કરું છું, પાછી અહીંયા આવું છું, પાછી એનની વેલ્યુ રીડ કરું છું. આ પહેલાં 10 હતું, હવે મને મરજી પડી મેં 12 એન્ટર કર્યું. સમની અંદર 10 પડેલું જ છે, એટલે હવે સમ શું કરશે, 10 સમમાં 10 છે અને એનની વેલ્યુ 12 છે. ઠીક, સો 10 પ્લસ 12 એટલે થશે 22. ઠીક, આઈની વેલ્યુ 1 હતી પહેલાં, હવે ઇન્ક્રીમેન્ટ થઈને આઈની વેલ્યુ જે છે એ 2 થશે. રાઈટ, એટલે 2 ઇટરેશન તમારા કમ્પ્લીટ થયા, તમે 2 વેલ્યુ રીડ કરી, 2 વેલ્યુનું તમારું સમ થયું. એવી રીતના આ જ્યાં સુધી આઈની વેલ્યુ 10 કરતાં ઓછી હશે, એ 2, હવે તમારી આઈની વેલ્યુ શું થઈ, 2 છે. 2 જે છે એ 10 કરતાં લેસ છે, એટલે પાછું તમે એનની વેલ્યુ રીડ કરશો. અઝ્યુમ કરો કે 32 રીડ કર્યું, હવે મેં જે નેક્સ્ટ એનની વેલ્યુ રીડ કરી છે એ 32 રીડ કરી. એ સમ પાસે 22 પડ્યું છે, એ તમે શું કરશો, સમ ઇક્વલ્સ ટુ 22 વાપરશો પહેલાંનું, અને હવે જે નવી એનની વેલ્યુ જે આવી છે એ 32 છે, એટલે તમારું થશે 54. એ સમ પાસે 54 થશે અને આઈની વેલ્યુ પાછી ઇન્ક્રીમેન્ટ થશે, આઈની વેલ્યુ 3 થશે, પાછી 3 10 કરતાં લેસ છે. એટલે આને આ સાયકલ ફર્યા કરશે. આવી રીતે સાયકલ ફોર્મ થાય છે અહીંયા આગળ, કે આ સ્ટેપ 2થી લઈને સ્ટેપ 5 સુધીની વસ્તુ છે રિપીટ થયા રાખશે જ્યાં સુધી આઈની વેલ્યુ જે છે એ 10 નહીં પહોંચે ત્યાં સુધી. એટલે
તમે 10 વેલ્યુઝ રીડ નહીં કરો ને ત્યાં સુધી આ સમેશનની અંદર જે નવી નવી વેલ્યુઝ તમે જે રીડ કરેલી હશે એ બધી એડ થયા રાખશે અને ફાઇનલી જ્યારે તમે 10 પહોંચો અહીંયા આઈની વેલ્યુ જ્યારે 10 પહોંચે તો 10 એ 10 કરતાં નાનું નથી એટલે શું થશે સ્ટેપ 2 પર નહીં જવાનું એ સીધું અહીંયા જઈ જશે ઓકે એટલે અહીંયા આવશે હવે તમારી પાસે સપોઝ આ બધા 10 વેલ્યુઝ રીડ કર્યા પછી સમની વેલ્યુ જે છે એ થાય છે 242 તમે રીડ એવી રીતના કર્યું કે જેને કારણે આ ટોટલ તમારું જે બન્યું એ 242 એટલે સમ પાસે તો 242 અવેલેબલ છે એ 242 ડિવાઈડ બાય 10 થશે અને એ છે 24.2 સો આઉટપુટ જે તમારું આવશે પ્રિન્ટમાં એ 24.2 સો ધ એવરેજ ઓફ ધ 10 નંબર્સ જે યુઝરે નાખેલા છે એનું 24.2 વેલ્યુઝ આ દર વખતે ચેન્જ થયા રાખશે જેમ જેમ યુઝર જે વેલ્યુઝ નાખશે જે 10 વેલ્યુઝ નાખશે એના કોરસ્પોન્ડિંગ તમને એનું આઉટપુટ જનરેટ કરીને આવશે એટલે આનો જે ફ્લો ચાર્ટ હતો આ થોડો લાઇટ છે હું તમને બતાવ સો યુ સ્ટાર્ટ વિથ ઓવલ સ્ટાર્ટ સિમ્બોલ આઈની તમે 0 ઇનિશિયલાઇઝ કર્યું સમને 0થી ઇનિશિયલાઇઝ કર્યું કે તમે જે રેક્ટેન્ગ્યુલર પાર્ટ છે એમાં ખાલી કોમ્પ્યુટેશન એટલે કેલ્ક્યુલેશન કરતા હોય એવું ટાઈપનું મેન્ડેટરી રિક્વાયરમેન્ટ નથી કેમ કે આ ઇનિશિયલાઇઝેશન છે તો ઇનિશિયલાઇઝેશન જે પાર્ટ છે એ પણ તમારા રેક્ટેન્ગ્યુલર બોક્સની અંદર જ આવશે એટલે સમ ઇક્વલ્સ ટુ સમ પ્લસ એન કે સમ ઇક્વલ્સ ટુ સમ -4 ગમે તે જે કરતા હોય એ જ વસ્તુ ખાલી રેક્ટેન્ગ્યુલર બોક્સમાં આવે એવું જરૂરી નથી આવા ઇનિશિયલાઇઝેશન જેટલા પણ ઇનિશિયલાઇઝેશન્સ તમારી પ્રોગ્રામની અંદર હશે રીડિંગ અને રાઇટિંગ સિવાયના જેટલા પણ ઇનિશિયલાઇઝેશન રિલેટેડ એક્ટિવિટી હશે એ બધી તમે આવા રેક્ટેન્ગ્યુલર બોક્સની અંદર રિપ્રેઝેન્ટ કરશો એટલે આઈ ઇક્વલ્સ ટુ 0 સમ ઇક્વલ્સ ટુ 0 તમારી કન્ડિશનલ ચેક આવે છે આઈ લેસ ધેન ઇક્વલ્સ ટુ 10 છે ઇફ યસ તો તમે નેક્સ્ટ નંબરને રીડ કરો અને સમ ઇક્વલ્સ ટુ સમ પ્લસ એન અને આઈ ઇક્વલ્સ ટુ આઈ પ્લસ 1 કરો રાઈટ અને પાછું તમે કન્ડિશન ચેક ઉપર સીધા આવી જાઓ ઇફ આઈ ઇઝ લેસ ધેન 10 આ લેસ ધેન ઇક્વલ્સ ટુ એકચ્યુઅલી કરશો તો તમારે 11 નંબરનું સમેશન થશે એટલે તમારા કન્ડિશન જે છે એસ જ આઈ લેસ ધેન 10 રાખવી જોઈએ હવે જ્યારે કન્ડિશન મીટ નહીં થાય ત્યારે તમે પાછું એક કોમ્પ્યુટેશન કરશો જેની અંદર એવરેજ ઇક્વલ્સ ટુ સમ ડિવાઈડ બાય 10 કરશો રાઈટ અને પછી ફાઇનલી પ્રિન્ટ એવરેજ રાઈટ એન્ડ યુ એન્ડ આ છે ફ્લો ચાર્ટ એવરેજ ઓફ 10 નંબર્સનો અંદર જેની અંદર આપણે આ પાર્ટની અંદર લૂપનું ઇન્ટિગ્રેશન કરેલું છે આજે આપણે આ સેશન પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ સેશનમાં આપણે ફંડામેન્ટલ્સ ઓફ સી પ્રોગ્રામિંગ કવર કરશું